સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે. રાજચંદ્ર ગુરુ એવા, સેવવા મન આદરે. જાણ્યા પૂર્વ ભવો જેણે, જાતે સ્મરણ જ્ઞાનથી. તેની કૃપા વડે બોલું, સંત દર્શિત સાનથી. સંત દર્શિત સ્થાનથી. બ્રહ્મચારીજી કહે છે કે સંત દર્શિત સ્થાનથી હું બોલું છું. કોના વિશે? કે લેવો નથી પુનર્જન્મ, એવી દ્રઢતા જેને છે. એટલે હું બીજી માને રોડવાનો નથી, હું બીજી માં કરવાનો નથી. પરિભ્રમણના પ્રત્યાખાન, પચકાણ છે એને. કાંદાના પચકાણ, લસણના પચકાણ, રાત્રિ ભોજનના પચકાણ, બરફના આઈસ્ક્રીમના પચકાણ, બીજી માને કોકે જન્મવાના પચકાણ. હવે આપણે ગમે મારી મચડીને કહેવાતા જૈન શાસ્ત્રોના આધારે ગોઠવા બેસશું ને ગોપાલજીના પચકાણ તોડવા જ હોય તો શું થાય? એ તોડે? બ્રહ્મચારીજી કહે છે કે એને દ્રઢતા છે. પચકાણ લઈ લીધા અને આમ પછી લખ્યું, ધન્ય રે દિવસ આહોમાં, તેથી દેહ એક જ ધારી જાશુ સ્વરૂપ સદેશ રે. એટલે આપણને વિરોધાભાસી લાગે ને, કોન્ટ્રાડિક્ટરી. કોન્ટ્રાડિક્ટરી કંઈ છે જ નહીં. દેવકીજી મહારાજને લાગતું હતું ને સૂત્રનું વાક્ય, મિથ્યા દ્રષ્ટિની કે સફળ ને સમ્યક દ્રષ્ટિ અફળ, આ ભૂલ થઈ ગઈ છે. ભૂલ થાય એ જ્ઞાની સમજાવે તો, એ તો ભૂલ જ છે ને અનંતકાળથી. સાચું સમજે તો એ ખોટું જ છે. મને કોઈ મારું નામ પૂછે, સાચું આધાર કાર્ડ વાળું નામ કહું તો હું ખોટું જ બોલું છું. એ ક્યાં પરમાર્થ સત્ય છે? આત્માને ક્યાં નામ હોય? કોઈ બધે કહ્યું છે શ્રેણિક રાજાને કેટલી રાણી, એમ જ કહી દે બધી નામ, તો એ ખોટું જ બોલે છે. એ જ્યારે બોલે ત્યારે એને ખબર હોય કે શ્રેણિક રાજા આત્મા છે, એની રાણી આત્મા છે, આત્માને રાણી હોય નહીં, પછી નામ આપે ખોટું તોય સાચું છે. જ્ઞાની સોનાને સોનું કે, સોનાને ચાંદી કે સોનાને માટી કે તોય સાચા જ છે. અને અજ્ઞાની સોનાનું દૂરથી કહી દે કે 23 કેરેટ છે જ્વેલર્સ હોય તો, કે 24, તોય ખોટો હોય. કેમ કે સોનું છે જ નહીં, તો જળ પૂતગલ દ્રવ્ય છે. દ્રવ્ય દ્રષ્ટિ ન થાય ત્યાં સુધી કામ થાય નહીં. આપણે તો મૂળ વાત કરીએ. હવે આ પદ છે ને 2 ભાગમાં વેચાયેલું છે. સંવંત 53માં લખેલું છે. શરૂઆતમાં એમ છે, આવું થયું હતું 43 થી 53 સંવંત, અને 53 પછી થશે. એક જ દેહ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ, યથાહેતુ જે ચિત્તનો સત્ય ઉદ્ધાર થશે. એટલે 43 થી 53નો દસકો અને 53 પછીનો ભાગ, શરૂઆતની કડી બધી પહેલાની છે. એમાં આપણે તો મૂળ આ સવાલ છે કે તેથી દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ રહે. એટલે પહેલા તો 2 પ્રશ્નો આપણે એનું સોલ્યુશન લઈએ કે દેહ શું, અને બીજું કે મોક્ષ આ કાળમાં હોય કે નહીં. પછી આ કડી સમજવાનો અર્થ કરીએ. જૈન દર્શનમાં કેવળ જ્ઞાનીએ જાણ્યું છે કે 5 પ્રકારના દેહ હોય. આપણે જે છે ઔદારિક કાયા, કવલ આહારથી ચાલે. બીજી કાર્મણ અને તેજસ શરીર, આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, સિદ્ધ શિલાએ ન જાય, મોક્ષે ન જાય ત્યાં સુધી, બાકી બધે સર્વસિદ્ધમાં જતો હોય સાથે હોય ને હોય જ. કાર્મણ શરીરમાં બધું લખ્યું હોય, કોણ માતા કોણ પિતા, એનું આયુષ કેટલું, એ કાળો થશે કે ગોરો, લાંબો કે નહીં, ક્યાં જશે, 60 ફૂટ રોડ કે 90 ફૂટ રોડ, બધું એડ્રેસ લખેલું હોય. અને તેજસ શરીર પ્રથમ કવલ આહાર જે લીધો પહેલા માએ, એ ગર્ભમાં જાય, એમાંથી એનર્જી ઉર્જા પેદા કરે તેજસ. એટલે કાર્મણ તેજસ ઔદારિક કાયા. બીજી વૈક્રિય કાયા અને આહારક કાયા. આ બધા દેહ જ છે 5 પ્રકારના. આહારક દેહ 14 પૂર્વધારી સાધુ 7મે ગુણસ્થાને કે છે, એને એવા જ કોક મળ્યા, ડિગ્રી સરખી જ, પણ એક સીએ કે એક ડૉક્ટર વધારે હોશિયાર હોય બીજા કરતાં, એક જ ક્યાંક છે. એ પ્રશ્ન પૂછે છે અને થોડોક સંશય છે જવાબ આપવાવાળાને. એટલે અન્ય ક્ષેત્રે વિરાજમાન તીર્થંકર શ્રુત કેવળી કે કેવળી પાસે ડાબા હાથના મુંડા હાથ જેવડું શરીર બનાવે, શુભ્ર કલરનું, આપણે દેખાય નહીં પણ એ પણ જડ જ છે. પાછું મૂળ દેહને છોડ્યા વિના લબ્ધિ ફોરવે ને સવાલ પૂરો થઈ જાય ત્યાં જવાબ આવી જાય એને, અને કે સામેવાળાને ખબર ન પડે કે ત્યાંથી પૂછી આવ્યા છે, પોતે તો સામે બેઠા જ છે. આહારક લબ્ધિ. ખૂબીની વાત એ છે, પછી એ જાણી લેવું મહત્વનું છે, ગોમટ સારમાં જ લખેલું છે કે આહારક લબ્ધિ ફોરવે આ પ્રમાદનું કામ છે, ધર્મનું વાત છે તોય. એટલે એ
14 પુરુષારી સાધુ 7માંથી 6 આવી જાય. પરમાત્મા હિંસાનું કામ છે. ગોપાલદેવે એક પણ ચમત્કાર કર્યો નથી. આ સાંજમાં સમજવાનું છે, પછી અવસરે વાત કરશું. પણ આ શરીર, આપણે તો અત્યારે શરીરની વાત છે, દેહ એક જ ધારીને પૂરું નહીં થાય કે 1 કલાકમાં નહીં તો. અને આ વેક્રિય શરીર જે કહ્યું, નારકીને અને દેવોને બધાને ભાવ પ્રત્યે વેક્રી શરીર હોય. લબ્ધિધારી પુરુષો, ચરમ શરીરી પુરુષો અમુકને હોય, અમુક ન હોય, અને ચક્રવર્તીને પણ હોય. એમાં બહુ આનંદ આવે એવું છે. ભરતેશ્વર વૈભવ વચનામૃત જેટલું જાડું પુસ્તક છે. 96,000 રાણી લગ્ન થયા બધા સાથે. પહેલી રાણી સાથે સોમવારે જાય. 96,000 નંબર ક્યારે આવે? વહી જ જાય ને બાપાને ઘરે પાછી, ન વહી જાય. વેકરી બધી રાણીને એમ લાગે કે આ મારી સાથે જ છે. વેકરી લબ્ધિ ફોરવે ચક્રવર્તી. એટલે છેલ્લા નંબરની રાણી હોય, બધી અપ્સરા જ હોય, પણ થોડીક તો ઓછી રૂપાળી, એક પટરાણી એવું હોય ને, એ સૌથી કદરૂપી એને એમ જ થાય કે પહેલે દિવસે મારી જ આગળ. લખ્યું છે એમાં લંબાણપૂર્વક ભરતેશ્વરનો વ્યવહારિક વૈભવ, ને પછી પરમાર્થિક વૈભવ તો ગોપાલદેવે લખ્યો છે. એટલે ટૂંકમાં વેકરી લબ્ધિ, આ વેકરી શરીર કહેવાય. અને બીજો એક એવો દેહ છે, સમુદ્ઘાત કહેવાય. સમુદ્ઘાત એટલે ફોર્સ, બળ સાથે બહાર નીકળી જાય. મૂળ દેહને છોડ્યા સિવાય આત્માના પ્રદેશો બહાર વિકસે. કોઈને બહુ ગુસ્સો આવે ને, મારી નાખો એમ કે, આપે છે બારોના, હિન્દીમાં ઉર્દુમાં એમ કહેવાય, નીકળી જાય બહાર. ધ્રુજે શું અનંતાનમાંથી કશાય. ગોપાલે કહ્યું ને, ગટરમલ ને અંબાલાલ જીવો અનંતાન બી કશાયનું રૂપ, બહાર આવી જાય આત્મા આખો. પણ મૂળ દેહ છૂટે નહીં કે, એટલે આને કશાય સમુદ્ઘાત, એવો વેદના કશું સમુદ્ઘાત. છાપામાં નથી આવતું 70% બંધ થયું, 80% દાજી ગયો. એટલે 70-80થી વધારે દાજે ને લગભગ ઘરે ના આવે જીવતો. એટલી વેદના થાય, પ્રદેશો બહાર નીકળી જાય. વેદના સમુદ્ઘાત કહેવાય. મરણાંતિક સમુદ્ઘાત. આ શા માટે કહું છું? આપણા દેહ એક જ ધારીને, એટલે થોડું શાસ્ત્રીય પરિભાષા સમજવી જરૂરી છે. ભલભલાને 50-60 વર્ષ પછી વ્યાખ્યા નહીં કરતા હોય વચનામૃત પર, અહીંયા તો ગડબડ હોય, કેમ કે સંપ્રદાયનો કણિયો હારે હોય ને પાછો. બ્રહ્મચારીજી નહોતો એ કે અમે ક્યાં જન્મે જૈન હતા. પ્રભુ કે અમે તો અમારા 7 પેઢીનું છોડી દીધું, એટલે અમારા વચમાં નથી આવતું. આમ તો આજ્ઞાનું જ મહાત્મ્ય હતું, શરણનું, પણ સહેલું છે શરણ. ગોપાલદેવે કીધું આ કાળમાં અમે તો એમ જ માનીએ છીએ, આ કાળમાં મોક્ષ છે, એટલે પછી વિકલ્પ થવો જ ન જોઈએ. પણ કમ નસીબે આપણે વાણિયા છીએ, એટલે આપણને વિકલ્પ થાય. વેદાંતમાં તો આ કાળે મોક્ષ કયો છે, એટલે એને ન થાય કંઈ. એને ભગવાન પરણેલા હતા. તમારા બધા સવાલનો જવાબ આમાં આવી જ જશે. એટલે બ્રહ્મચારીજીને નથી થયું વિકલ્પ, બધા સમયસર નિયમસર બધું ખાઈ ગયેલા. સંસ્કૃતમાં બોલે. પ્રભુશ્રીના અંતેવાસી છે એ પહેલાં જ તો એ લખે છે, લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે એ રાજચંદ્ર મારા ગુરુ ભગવાન છે. એને શાસ્ત્ર વચમાં ન આવ્યા, આવે જ આપણને. પહેલાં તો એ સ્વીકારવું પડે. જો દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? પહેલાં એ માનવું જ પડે કે હું ગુનેગાર છું. એ ના, મને એવું કંઈ થતું જ નથી, તો ગયા કામથી. પ્રતિક્રમણ ક્યારે થાય? ભૂલ જ મેં નથી કરી, પછી પ્રતિક્રમણની ક્યાં વાત છે? હું ભૂલ કરું તો પ્રતિક્રમણ લેખે લાગે ને. મારી કંઈ ભૂલ, એ ભગવાન આજે 14 છે, સંવત્સરી છે, પણ મેં કંઈ ભૂલ નથી કરી, તો પછી ક્યાં? તું શા માટે ટાઈમ પાસ કરે છે? એવું જ થઈએ ને. બહુ અઘરું છે આ અંતર અવલોકન, બહુ અઘરું છે. કોઈને કહેવું નથી આ કાળમાં, તો કોઈ ના પડે છે. બીજાને કહેવાની જરૂર નથી આપણી ભૂલ. ક્ષમાપના બોલીને ચિત્ર પણ સામે છે. 947માં લખ્યું છે, આ કાળ એવો છે કોઈને કહેવું નહીં. કુપોદે કહ્યું છે, જંગલમાં જઈ ઈડર અહીંયા આવી કાનમાં આંગળી નાખીને કહી દેવાનું મેં આ ભૂલ કરી, કોઈ સાંભળે નહીં. એવી રીતે એક આંગળી નાખશે એ સાંભળી લે છે કાનમાં. દોષ તો જોવા જ પૂછે પોતાનો. કુપોલદેવ પોતાની 161માં એ દુષ્ટાત્મા ત્યાં શું કર્યું બધાને ખબર પડી ગઈ, તું જ્ઞાની છે, હવે ભોગવ તારા, કા ઝેર ખાઈને મરી ગયા. પોતા 161માં લખે છે પોતાને. તો આપણી કઈ હેસિયત હોય? ના, મારે એવું કાંઈ છે જ નહીં. તો મોક્ષ સમકીર્તિથી કહેવાય. એ સમકીર્તિનો વિકલ્પ સંકલ્પ થાય. પછી વિક્રિય શરીર, દેવ, નારકી, ચક્રવર્તી, શલાકા પુરુષ અમુકને હોય, ચરમ શરીરની હોય, અમુક લબ્ધિધારી મહાત્માને હોય. અને મૂળ વાત હવે, જ્યારે કર્મો બધા ખપી ગયા છે, એટલે કેવળ જ્ઞાન થઈ ગયું છે, ઘાતી કર્મ ખપી ગયા છે, અઘાતી કર્મ, નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય, એમાં આયુષ્ય અંતર્મુખ બાકી છે અને કર્મ વધારે છે, અને કેવળ જ્ઞાન થઈ ગયું છે, તો શું થાય? લેવલ કરવા પડે ને. એટલે સમીકરણ કયું છે શાસ્ત્રમાં? એને ઋષિનાથ ભગવાને કરેલું. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં ઋષિનાથ ભગવાનના 6ઠ્ઠા પાઠમાં
607માં પાનામાં લખ્યું છે, સમય હશે તો લેશું આપણે, કે સમુદ્ગત કરીને આયુ કર્મ સાથે બાકીના કર્મો સરખા કરી નાખે અંતર્મુહૂર્તમાં. 8 સમયમાં જ થઈ જાય, એ આવશે હમણાં. આ કેવળી સમુદ્ગત વાળો દેહ કહેવાય. એટલે ઔદારિક શરીર, વૈક્રિય શરીર, કાર્મણ શરીર, તેજસ શરીર અને આહારક શરીર. એટલે આ કેવળી સમુદ્ગત વાળું જે શરીર ધારણ કર્યું એ બીજો ભાવ નથી લીધો, બીજો દેહ જરૂર લીધો છે. આ બાજુમાં રાખીએ. હવે આ કાળે મોક્ષની વાત કરીએ. પહેલા મોક્ષ ન જ હોય તો પછી માથાકૂટ કરવાની જરૂર નથી ને. તમે બોર્ડ મારી દઈએ અહીંયા કે અમારી દુકાનમાં અત્યારે માલ ખલાસ થઈ ગયો છે, પછી માથું પછાડવા લાઈનમાં ઊભો રહે. અહીંયા અમારે મોક્ષ મળતો નથી. વેદાંતમાં મળે છે, સ્વામિનારાયણમાં મળે છે, સંતરામમાં મળે છે, ઉપનિષદમાં આપે છે, તો ત્યાં જ જાય ને. પછી જૈનમાં કોણ ઊભો રહે? બોર્ડ મારી દઈએ કે આ ગામમાં મેટ્રિકની પરીક્ષા અપાય એમ નથી. તો ભણી ભણીને કેટલું ભણે છે? વડોદરા ન હોય છે, પછી આણંદમાં રહીને શું કરે? એટલે બ્રહ્મચર્ય લખ્યું છે, પાછળના હમણાં કાઢીશું પાના નંબર સાથે. પાછળના આચાર્યોએ આ ઘૂસાવી દીધું છે. મૂળ આગમમાં આ કાળે કેવળ જ્ઞાનને મોક્ષ ન હોય એવી વાત છે નહીં, એમ બ્રહ્મચારીજી કહે છે. એટલે મોક્ષ એટલે શું ને ક્યારે? વચનામૃત 411માં ગોપાલદેવ લખે છે, એના કરતા સહેલું 213માં સાવ આપણે સમજાયું. એ પરમાત્મા આખરી ભગવાનને કહે છે, મોક્ષ કહે છે ને. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. શ્રીમદ રાજચંદ્ર એમ માને છે આ કાળે મોક્ષ હોય, એટલે પહેલાં મારે તો માનવું જ પડે, ન હોય તોય. બીજા અનંત જીવો મારી પાસે આવે જ્ઞાની સમકિતધારી, તો આ કહે છે હું પૂર્ણ સ્વરૂપ છું, અમે પરમાત્મા સ્વરૂપ છીએ. મારે એનું માનવું કે બીજા જ્ઞાનીનું માનવું? જો બીજા જ્ઞાનનું માનવું છે તો રસ્તો ભૂલ્યો ને. તો શા માટે કાળક્ષેપ કરવો જોઈએ? એટલે પહેલાં તો માનવું જ પડશે. શ્રદ્ધા પરમ દુલ્લા 379માં લખ્યું, મોક્ષ અને દાતા દુર્લભ શું છે? દાતા. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. એને દાતા મળી ગયા હતા પહેલા જ. છુટ્ટી કલમે બ્રહ્મચારી લખે છે, નગારાની દાંડીએ, વવાણિયા બાવળના ઝાડ આગળ. કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર. બ્રહ્મચારી નહીં ખબર હોય કે આ કાળમાં સ્વયંભૂત થાય કે ન થાય. એટલે કુપોલદેવ ખોટા, બ્રહ્મચારીજી ખોટા, પ્રભુજી ખોટા. સૌભાગભાઈ પત્રમાં લખે પરમાત્મા સાહેબ, પછી લખે રેવાશનગર જગજીવની પેઢી મુંબઈ બાંદાર, રાયચંદભાઈ સાહેબને આ પત્ર મળે. ઉપર લખ્યું હોય સંબોધનમાં પરમાત્મા સાહેબ. પ્રભુજી લખે રખવદેવ, રૂ લખતા નહોતો આવડતો પ્રભુજીને. રખવદેવ મારી આગળ પત્ર છે, પ્રભુજીના 44 પત્રો છે કુપોલદેવને લખેલા છે. એક પત્રમાં લખે છે રખવદેવ, દેવ કે મારે રૂ કરી નાખે આવડે. પ્રભુજીને ક્યાં લખતા આવડે રૂ? પણ એને ખબર છે પહેલા તીર્થંકર છે મારા માટે, પહેલા મળેલા સમોસણમાં એને હું ક્યાં ઓળખેલો, એટલે મારા માટે નહોતા જ ને. મારા માટે તો નહોતા જ ને. અનંત 24 હતી, નહોતી એમ નહીં, પણ મારા માટે ક્યાં હતા? એટલે લખે રખવદેવ. કોને? કુપાવદેવને પત્રમાં. પ્રભુથી ભોળા, સમજો. અંબાલાલભાઈ આગમની પાઠશાળા ચલાવે છે. કુપાવદેવને પત્રમાં લખે છે, સંબોધનમાં વર્તમાન મહાવીર લિખિતમાં લખે છે, આપના ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું. આ કાળે ચરમ શરીર હોય, મરી ગયા. આગમની પાઠશાળા ચલાવે છે, આગમ શીખવાડે છે બધાને. પત્ર છે મારી આગળ, સત્સંગ સંજીવનમાં છાપેલો છે, તમારા ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું. અને બ્રહ્મચારીજી તો જીનેશ્વરની જગ્યાએ શ્રીમદ રાજચંદ્રને જ ગાયા છે, પ્રજ્ઞાબોધની કડીએ કડીએ 108 પાઠમાં કે બીજે ક્યાંય. કોઈક ભાઈએ પૂછ્યું, હું સવારે નિત્યક્રમ કરું છું મારો અગાસનો. બ્રહ્મચારીજીને પૂછ્યું, નિત્યક્રમ થઈ જાય, કુપોલદેવના ચિત્રપટ સામે જ કરું છું, પછી સ્તવન આવે જ્યારે આનંદજી મહારાજના, ત્યારે હું તીર્થંકરના છબી આગળ ઊભો રહું છું. કઈ વાંધો એમાં? હા કે તો હાથ કપાય, ના કે નાક કપાય ને. એટલે બ્રહ્મચારીજીએ સમાધાનપૂર્વક જો જ્ઞાની ન્યાય નથી કરતા. ન્યાય કરે તો ઓલો ઉખડી જાય, પછી અગાસમાં આવે જ નહીં ક્યારે. મનુષ્ય ભૂ વયો જાય એનો. એટલે બ્રહ્મચારી જવાબ આપે છે કે કુપોલદેવે કહ્યું છે પ્રભુશ્રીજીને કે અમારામાં ને વિતરાગમાં ફરક નથી, એટલે તમે ચિત્રપટ કુપોલદેવનું હોય ને પ્રાર્થના નિત્યક્રમ કરો અને સ્તવન દૃશ્યનો રજાઓ, કે આખો નિત્યક્રમ શ્રીમદ રાજચંદ્ર ચિત્રપટ પતાવી દો, બધું એક જ છે. એક છે એ તો એ ભાઈ માટે, આપણે માટે વિશેષ છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 213.
એ પરમાત્મા અમે તારા કરતા સત્પુરુષને વિશેષ સમજીએ છીએ. વચનામૃત 213 લખી લેવાના વચનામૃત નંબર, એટલે કામ આવે. આ કઈ અડધી કલાકમાં થાય એવું નથી. કાંઈ યુગ યુગ સુધી નથી થયું. આ તો 30 મિનિટમાં થઈ જાય. સમજ પીછે સબ પછી તો અંતર્મુખમાં થઈ જાય. કુપોદો 411 લખે છે, કે પાનું ફરે ત્યાં સુધી ફરી વાર કહું છું, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. હવે 411 કુપોદો કહે છે, વચનામૃત 411 છેલ્લો પેરેગ્રાફ, જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે, જીનના શાસ્ત્રો નથી, એ જીનના કહેવાય છે. જોખી જોખીને શબ્દો વાપરેલા છે. જે આગમો તરીકે ઓળખાય છે, આગમ છે કે નહીં એ શ્રીમદ રાજચંદ્ર નક્કી કરે, બ્રહ્મચારી નક્કી કરે. પ્રભુશ્રી નક્કી નહોતું કરવાનું, કુપોદો કે નક્કી. પણ બ્રહ્મચારીજીનો જબરો ક્ષેપેશમ હતો, બધું નક્કી કરીને પછી આવ્યા. પહેલો પત્ર લખ્યો છે ને એને મોટા ભાઈને સંસાર છોડવા માટે, હજી આવ્યા નથી અગાસમાં. એ પત્રમાં 33 મુદ્દા મેં કાઢ્યા છે કે જૈન આગમની દ્રષ્ટિએ અને સંકેત હતું ત્યારે. પછી જે થયું એ તો બેફાટ આત્મા અનુભવની વાત છે. પણ હજી આપણે કુપોદોને ન ઓળખતો હોય તો બ્રહ્મચારી ક્યાંથી ઓળખાય? જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે એટલે કહેવાય છે આગમ, એટલે ઉપર લખ્યું છે થાળાંગ સૂત્ર, અંદર શું છે એ શ્રીમદ રાજચંદ્ર અને ઇન્દ્રબુદ્ધિ ગૌતમ જાણે. હું લાવ્યો છે આગમ, પણ ટાઈમ નહીં મળે આજે, 600 વર્ષ જૂનું, કે આગમમાં શું લખ્યું છે, આ કાળે મોક્ષ હોય કે નહીં. ઠાકરસિંહને કુપાલ દે ગયું હોય, ક્યાં હોય એ કહ્યું, હું મહેસાણા ગયેલો લઈ આવ્યો છું આગમમાં. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે, આ પુરુષ દેવાંશી નરનું યોગબળ કેટલું છે. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેને વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે. તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાન 10 બોલ છે. પ્રવચન ઉદ્ધાર નામનો એક ગ્રંથ છે, પ્રવચન સાર ઉદ્ધાર, શ્વેતાંબરી ગ્રંથ છે, અને પ્રવચન સાર દિગંબરી ગ્રંથ છે. આ શ્વેતાંબરી ગ્રંથમાં એમ લખ્યું છે, દિગંબર વાળા એમ જ, ત્યાં બધા એક જ છે, 10 બોલ વિચ્છેદ છે. કેવળ જ્ઞાન આદિ 10 બોલ વિચ્છેદ છે, અને 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય શું છે મુખ્ય, કે આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે. એટલે મોક્ષે જઈ ન શકે એ આશય આ લખાણું છે. કુપાલદેવ કહે છે તે 10 બોલ પ્રાપ્ત હોય અથવા 1 બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમ શરીર જીવ કેવો ઘટે. એટલે ક્ષયિક સંકિત હોય કે કેવળ જ્ઞાન હોય એમ, તો એ ચરમ શરીર થઈ જાય. એમ જાણીને તે વાત વિચ્છેદરૂપ ગણી છે. તથાપિ, હવે સાંભળવા જેવું છે શાંતિથી, તથાપિ એમ એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાસે છે. એમ જ છે કે આ એકાંત નથી, તો એકાદ અપવાદ હોય કે 2 અપવાદ હોય. તે અપવાદ કોને લાગુ પડે? જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે છે. વચનામૃત 398, જે ચોથા કાળમાં અત્યારે સિમંદર સ્વામીની સભામાં શ્રીમદ રાજચંદ્ર જેવા કોઈ પુરુષ મળે નહીં. તો 2 કરોડ કેવળી છે, તો ત્યાં એ બધા સર્વસંગ પરિત્યાગી છે. બહારથી ગૃહસ્થવાસ હોય અને દશા કેવળ જ્ઞાની જેવી હોય એવા સિમંદર સ્વામીને મહાવિદ્ય ક્ષેત્રમાં મળે નહીં. અત્યારે ત્રિશશી શલાક પુરુષમાં હેમચંદ્ર મહારાજે લખેલું છે કે ભગવાન મહાવીરના પરમાર્થ પરિવારમાં 700 કેવળી હતા અને 500 મન પરિજ્ઞાની હતા. એટલે ચોથા કાળમાં કેવળી હોય તો એમ કેમ કે છે કે ચોથા કાળમાં મારી જેવા કોઈ ન હોય? એ બધા સાધુ હતા, કોઈ ગૃહસ્થ નહોતો એમાંથી. આ પિતાને મની ઓર્ડર કરે છે, છોકરી તેડે છે, જબકબાને મળે છે, લેતી દીતીનો હિસાબ ઝવેરી બે કરે છે, અને દશા એ કેવળી જેવી છે. એટલે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે છે. એટલે કહે છે કે એમ અમને ભાસે છે કે આ એકાંત નથી, કે અમે છીએ ને 10 બોલ વિચ્છેદ ગયા તે ખોટું વાક્ય છે એમ થઈ ગયું ને. લખે છે એમ અમને ભાસે છે, આપણે માટે પહેલાં એમ લખ્યું ધીરેકથી, તો તરબૂચ ફૂટી જાય તો તૂટી જાય તો, એટલે ધીરેકથી લખે છે એમ એકાંત જ કહેવાય કે નથી એમ અમને ભાસે છે. પછી પૂર્ણવિરામ નહીં, અલ્પવિરામ કહ્યું, એમ જ છે કે જ વાપર્યો. લખે છે શિખાઉ કવિઓ પોતાની ભૂલ દવા માટે જ વાપરે, અને કાં તો સમ્યક એકાંત હોય કે આ સાચું જ છે તો જ વાપરે, જ વાપરે. 10 બોલ વિચ્છેદ ગયા નથી એનો ખુલાસો છે શિક્ષાપાઠ 53માં. પરંપરામાંથી વિચ્છેદ ગયા છે.
ગુરુ શિષ્યને કહે, શિષ્ય એના ચેલાને કહે. ત્યાં મોક્ષમાળામાં 16મે વર્ષે કેટલો વિવેક છે લખવામાં, કેટલું જ્ઞાન હશે એનું. ત્યાં એમ લખ્યું છે, પરંપરા અમનેથી આ કાળમાં 10 બોલ વિચ્છેદ ગયા છે. ત્યાં એમ લખ્યું, પરંપરા અમનેથી વિચ્છેદ ગયા છે. ગુરુ ચેલા, ચેલા એના ચેલાને કહે, વ્યક્તિગત ધોરણે થઈ શકે. ને કંઈક સમકીથી જો મોક્ષે જ જતા હોય તો સૈનિક રાજાનો દાખલો આપ્યો કે અત્યારે તો નર્કમાં છે. વર્ત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનું, મહાપદ્મ તીર્થંકર છે શ્રેણિક. ઠાણંગ જોઈ લો, પોતાની વાત નથી કરતા, ઠાણંગ સૂત્રમાં લખ્યું છે કે એક શાયક સમકીતી હતા, વિચ્છેદ ગણે છે. તો શ્રદ્ધાનું કયું બળ હશે? કુપાલદેવ પ્રશ્ન પૂછ્યો છે આપણને. વ્રત નહોતું, નવકાર મંત્ર કે થાળી ધોવા જેવું વ્રત નહોતું એને. આપણે જેમ જ હતું, એ કોઈ વ્રત જ નહીં. અને તીર્થંકરતા છે આવતી ચોઈસમાં, મહાપદ્મ નામ નથી કે ઠાણંગ સૂત્રમાં લખેલું છે. એટલે કહે છે કે 10 બોલ પ્રાપ્ત હોય અથવા 1 બોલ તમારો પ્રાપ્ત હોય તો તે ચર્મશ્રીજી કેવો ઘટે એમ જાણી તે વાત વિચ્છેદ ગણી છે. તથાપિ તેમ એકાંત જ કહેવાય ગયું નથી એમ અમને ભાસે છે. એમ જ છે. આત્મસિદ્ધિ ગાથા નંબર 105, વચનામૃત 718. છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, જન્મ તેના અલ્પ. એનો અર્થ શું લખ્યો છે? વાંચ્યો છે વચનામૃતમાંથી? એનો અર્થ જો, આ મારો મત છે માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે માટે તેમ મારે સિદ્ધ કરવું, એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કયો છે તે સાચે તેના અલ્પ જન્મ જાણવા. 1, 2, 3, 4 અર્થ પતિ નથી ગયો કાંઈ. બીજો પેરેગ્રાફ છે મુખ્ય. હવે વચનામૃતમાં લખ્યું એ સાચું હોય ને. અહીં જન્મ શબ્દ બહુ વચન વાપર્યો છે કે થોડાક જન્મ થશે. અહીં જન્મ શબ્દ બહુ વચનમાં વાપર્યો છે તે એટલું જ દર્શાવવાને માટે કે ક્વચિત તે સાધન અધૂરું રહી ગયું અથવા જગન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયા હોય. શાસ્ત્રી ભાષા છે જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જે એકદમ હાઈ લેવલનું હોય, ઇન્ટન્સ, એ ઉત્કૃષ્ટ કહેવાય. ઢીલું હોય એ જગન્ય કહેવાય, આપણી જેવું. અને મધ્યમ 50-50. એટલે જગન્ય અને મધ્યમ પરિણામની ધારાથી આરાધન થાય સમ્યક દર્શન પછી. તેથી સર્વકર્મ ક્ષય નહીં થઈ શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે, પણ તે બહુ નહીં, બહુ જ અલ્પ. સંકિત આવ્યા પછી જો વમે નહીં તો ઘણામાં ઘણા 15 ભાવ થાય. આ તો બધાને ખબર છે. એમ જીને કહ્યું છે. અને જે ઉત્કૃષ્ટપણે આરાધે તો, અને જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભય પણ મોક્ષ થાય. અત્રે આ વાતનો વિરોધ નથી. ગાથા નંબર 105 પૂરી. તો કુપોદોનું પરમાત્મ પુરુષાર્થનું બળ જગન્ય મધ્યમ આપણે જેવું હોય કે ઉત્કૃષ્ટ હોય તો આ કાળે મોક્ષ થાય. અત્રે એ વાતનો વિરોધ નથી. ગાથા નંબર 105 આપણે રોજ 2 વાર ગયા છીએ ઘણા વર્ષોથી. સમજાવવાનો ઉપકાર શું? બ્રહ્મચારી કહ્યું છે કે આખા નિત્યક્રમની વેળા 2 કલાક 3 કલાક હોય ને ક્રમ આપણો, સવારનો 7 થી 9:30 કે જે બી હોય, બપોરના 2:30 થી 5, એક જ ગાથાના વિચારમાં જાય તો નિત્યક્રમ કર્યો એના કરતાં વધારે ફળ થવા યોગ્ય છે એમ લખ્યું છે. એટલે એક જ ગાથા વિચારીએ આપણે અને આખો ક્રમ પૂરો થાય. બધા ગાય જ છે, ઘણા બધા મુમુક્ષુઓ. અને આ એમાં વિચારમાં બેસી જાય તો ખબર પડી જાય કે શ્રીમદ રાજચંદ્રના ઉત્કૃષ્ટ પરિણામની ધારાથી, અને કાં તો એમ માનવું પડે કે શ્રીમદ રાજચંદ્રનો પરમાત્મ પુરુષ હતો આપણે જેવો જ હતો, જગન્ય, છૂટક. જોમ ચડે એવું છે. આ બ્રહ્મચારી પ્રભુજી બોલ્યા છે, બ્રહ્મચારી બોલ્યા છે. મળદા બેઠા કરે એવા વાક્ય છે. મળદા બેઠા કરે એવા વાક્ય છે. હવે આ 411મો પત્ર છે ને, એનું બ્રહ્મચારીજી અર્થ કર્યો છે આ 10 બોલ વિચ્છેદનો, કે પાછળથી આચાર્યોએ ઘૂસાવી દીધું છે. બ્રહ્મચારીજી કહે છે. બ્રહ્મચારીનું આપણે માનીએ જ ને સાચું. હું આગોતરો જામીન લઈ લઉં છું પાછા, નહીં તો એક નથી માનતા મારે જવાબ દેવો પડે ને. હું ક્યાંથી કાઢું જવાબ? એને જ પૂછવું પડે મારે તો પાછું. અને એક જ્ઞાનીને માને ને પ્રભુશ્રી કહ્યું છે, અનંત જ્ઞાનીને માને જ છે. તો શ્રીમદ રાજચંદ્રે પ્રભુશ્રીને જ્ઞાની તરીકે માન્ય કર્યા છે. એટલે આપણે કરવા જ પડે. એને હોય કે નહીં પછી મારે વિકલ્પ કરાય જ નહીં ને. અને પ્રભુશ્રીએ જાહેરમાં કહ્યું છે મુખ્ય બ્રહ્મચારી સોંપણી, એટલે મારે બ્રહ્મચારી માનવા જ પડે. જો હું બ્રહ્મચારી નથી માનતો એટલે હું શ્રીમદ રાજચંદ્ર મહાવીરને નથી માનતો એમ સાબિત થયું ને. એક જ્ઞાનીને માને હાથીનું પગલું બધા આવી ગયા એમાં.
આત્માનુભવ થઈ ગયો છે. એટલે કોઈક એમ કે હું શ્રીમદ રાજચંદ્રને માનું છું ને બ્રહ્મચર્ય નથી માનતો, એટલે કોઈ નથી માનતો, એ પોતાની રુચિને માન્યતાને જ માને છે ને, એમ જ થયું ને. આપણે કઈ કોઈ પક્ષપાત નથી, એ જીવનું જે થાય. પણ આ તો સિદ્ધાંત છે અધ્યાત્મનો, સિદ્ધાંત થયો ને. રામને માને ને કે હનુમાનને નહીં માનવું એવું થયું ને. કોર્ટના જજ જે જૈન નથી એને ચુકાદો આપ્યો છે કે રામનું મંદિર હોય તે હનુમાન રામની શોભા છે, એમ શ્રીમદ રાજ્યનું મંદિર હોય તે બ્રહ્મચારીજી શોભા છે. કોર્ટનો ચુકાદો છે જજનો, મારી આગળ આખો ચુકાદો છે જજનો, કાનૂની. એને આ નોકર મંત્ર આવડતો નહોતો એ જજને, પણ એને એવો પૂર્ણ હશે કે બ્રહ્મચારીજીને વ્યવહારે ઓળખી ગયા બુદ્ધિથી. એને કેટલા બહુ હોય, એને આત્મસિદ્ધ નથી આવડતી, એનો બહુ સફળ થઈ ગયો ને. પૂજ્યશ્રી એટલે બ્રહ્મચારીજી, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાથ આસોવત 12/2009. કુપાલદેવ જેમ બ્રહ્મચારીજી પણ તિથિ ને તારીખ ને બધું વ્યવસ્થિત લખતા હતા, એટલે 150 વર્ષ પછી પાછો કોઈને વિકલ્પ ન થાય કે આ સાબિતીવાળી વાત છે. રાતના સભામાં સવારે કે રાતને એ લખેલું છે, આ કાળમાં મોક્ષ ન થાય એવું એકાંતે કહેવા યોગ્ય નથી, પૂર્ણ વિરામ. એ કોકનો થાય નહીં. એ કુપાલદેવ એમ કહેતા હોય કે આ કાળે મોક્ષ એમ માનીએ છીએ, અને કુપાલદેવ પૂર્ણ પુરુષ બાજુમાં રાખીએ તો બીજા કોનો થાય બ્રહ્મચારી સિવાય? 12 ગુણ અરિયન દેવ પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમરતા દુઃખ દોગ જાવે, આચાર ગુણ 36 25 ઉધાય, 27 ગુણ સાધુના જપતા શિવ થતા. એ 36 ગુણ આચાર્ય ગોદનાથ પટેલમાં હતા, બલકે વધારે હતા. આ બાજુ આગમ એમાંથી કાઢ્યા મેં, આ બાજુ બ્રહ્મચર્યને કાઢ્યા. શિબિર હતી બ્રહ્મચર્યને, કોરોના પછી શરૂ થયું એ પહેલાં. વધારે ગુણ છે બ્રહ્મચર્ય. જેમ કુપાલદેવને પરમ પુરુષ દશા પરમાત્માની દશાનું વર્ણન બનારસીદાસજીએ કર્યું છે 781માં. કિસ્સો કનક, સોનાને કાદવ માને એ પરમાત્મા કહેવાય, સોનાનો ઝેર માને વા સાપનું કોબરાનું એનું શું કહેવાય? વેત ઊંચા છે. શાસ્ત્રને આધારે કુપાલદેવ અને બ્રહ્મચારીજી વેત ઉપર છે, એના કરતા ઉપમાં આપી જ ના શકાય. માનવું ન માનવું એ તો અંગત શ્રદ્ધાનો વિષય છે. અહીંયા આપણે તો શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં શ્રીમદ રાજચંદ્રની વાત કરવી છે. આ કાળમાં મોક્ષ ન થાય એવું એકાંતે કહેવાય યોગ્ય નથી, ન જ થાય એવું કહેવાય યોગ્ય નથી. ફરી વાર લખે છે બ્રહ્મચર્યજી. ભગવાનના વચન સ્યાદવાદ છે, એકાંતે નથી. અશરીર ભાવે રહેવાતું હોય તો ભાવ સિદ્ધ જ છે. કુપાલદેવ કહે છે અશરીર ભાવે આ કાળમાં ન રહેવાય એમ કહો તો આ કાળમાં અમે નથી એવું થાય, પણ અમે તો છીએ. રાયચંદભાઈ રોજભાઈ મહેતા, રેવાશંકર જગજીવનની પેઢી, મુંબઈ નંબર 2 છે. તો ચરમ શરીર હોઈ શકે કે અશરીર ભાવે આગળ એમ કે છે. અહીંયા કહ્યું ને કે અહીં અમને સિદ્ધનું સુખ અનુભવાય છે. આ બેઠા છે તે સિદ્ધ, અને જેની ઉપર બેઠા છે એ સિદ્ધ શિલા. અને પછી લખે છે કે અશરીર ભાવે ન જીવી શકાતું હોય તો અમે નથી. આ પત્રમાં જ લખ્યું 411માં. અને માનીએ કે આ કાળમાં ચરમ શરીર પણ નથી, છેલ્લો દેહ, તો ભાવને સિદ્ધપણું છે, અને ભાવને સિદ્ધપણું એ ચરમ શરીર કરતાં આગળ છે. ટાઈમ નથી પણ એટલું કહી જ દઉં. હવે તો કથાના યુગમાં રામની વાત આવે છે. રામ ચરમ શરીરી હતા જૈન રામાયણ પ્રમાણે, એટલે આ કાળે જ મોક્ષે ગયા. અત્યારે રામ ઓમ નમો સિદ્ધભ્રેમાં છે. સીતાને કહે છે ભોગ ભોગવો, સીતાએ દીક્ષા લીધી છે. ચરમ શરીરી પુરુષ પૂર્વાશ્રમમાં સીતાને એમ કે છે આ શું દીક્ષા, શું સંસાર છોડી દીધો, આવ ઘરે ભોગ ભોગવીએ પછી સર્વસંગ પરિત્યાગ કરજે. સીતા કે ના, નહીં આવું. કોણ કે છે એવું? ચરમ શરીરી. ચરમ શરીરની કેવી દશા છે? હજી મુનિશોધ ભગવાનના સમયમાં થઈ ગયા, લાખો વર્ષનું આયુષ્ય હોય, પછી બધું બદલી ગયું. સીતાનું તો ઉત્કૃષ્ટ પુણ્ય રામને પડતા અટકાવ્યા, એટલે ત્યાં સીતેન્દ્ર છે, ઇન્દ્ર છે, દેવ છે, અને રામ મોક્ષે વહી ગયા. કર્મેશ્વરા એ ધર્મેશ્વરા. તો ચરમ શરીરી રામ આ ભૂલ કરે છે ને. કુપાલદેવ કહે છે ચરમ શરીર પણ ન હોય તો કાંઈ નહીં, અમે ભાવને સિદ્ધ છીએ. કોણ આગળ? ચરમ શરીર આગળ. જે લગ્નની વાત કરીએ કે ભાવને સિદ્ધ છે આગળ. 4 છોકરાના બાપ ભાવને સિદ્ધ આગળ ને. રોજ ગાય આપણે ભાવે ભાવ ને ભાવીએ, ભાવે દેજે દાન, ભાવે કેવળ જ્ઞાન. શું ગાય છે આપણે? બંધ મોક્ષની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા ઉપર નહીં, અંતરંગના ભાવ ઉપર છે. 2 પત્રમાં કુપાલદેવ કહ્યું છે. વાત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ, અનુભવની વાત છે.
માત્ર દ્રષ્ટિ કી ભૂલે ભૂલ ગયે ગત એ એટલે ગતિ એ આશ્રમમાં સવર્તા છે એના. ઝવેરી બજારને ગલ્લે જે ભગવાન મહાવીરે જંગલમાં કર્યું એ કર્યું એને ત્યાં. કેમ ગળે ઉતર્યા? રગે રગે કોરોનાને ઝેર વ્યાપી ગયું છે સંપ્રદાયનું. તો એ કુસંગ કહેવાય. તમે સત્સંગ કયો એને? હું ઉઠી જાઉં પાછલી લાઈનમાંથી આ કોઈ બોલે તો. તમે એને સત્સંગનું નામ આપ્યું ને તમારી બુદ્ધિથી. બ્રહ્મચર્ય લખ્યું છે કુસંગનો વળગાડ વળગેલો છે. સંપ્રદાય વચમાં આવ્યો ને, લુહાર કડિયો કુંભાર, કોળી કણબી પાટીદાર, બ્રહ્મચારીની જાત. મહાવિદ્ય છે જ નહીં. એટલે ફરીવાર જન્મશે, અનંત કાળે મનુષ્ય દેહ મળશે, આર્ય કુળ, જૈન મા બાપ, ત્યારે જૈન થશે, એને પાછા આવા વચરાગને સમજાવવાળો વિતરાગ મળશે, પછી મહાવિદ્ય જશે, પછી મોક્ષ થશે ને. શું ખ્યાલ છે આપણા? શું ખ્યાલ છે આપણા? છેલ્લે આપણે કુપોદન નથી માનવા, બીજો કોઈક બોલે એને માનવા ને સત્સંગમાં. એમ જ થયું ને વાત તો. બ્રહ્મચર્યને નથી માનવા અને બ્રહ્મચર્યના ઘરમાં જઈ અને બીજા કોઈક પાડોશીને માનવા ને. છેલ્લે તો એ જ વાત થઈ ને. અશરીરી ભાવે આ કાળમાં ન રહેવાય એમ કહો તો આ કાળમાં અમે નથી એવું થાય. અમે અશરીરી ભાવે રહીએ છીએ. 10 બોલ વિચ્છેદ સંબંધી આગમમાં કયું હોય તો પણ તમે જે કહો છો એનો જવાબ અહીંયા આવી ગયો. આ સત્પુરુષના વચન છે ને, યોગબળ. હું તો ખાલી ગાંગરું જ છું. બ્રહ્મચર્યનું યોગબળ કામ કરે છે. ફૂદડી મૂકી છે એસ્ટ્રિક માર્ક બ્રહ્મચર્ય. 10 બોલ વિચ્છેદ સંબંધી આગમમાં કંઈ કયું હોય કે આ કાળે ન હોય, એટલે જૈન લોકો ભેગા થઈને મહાવિદ્ય મોકલી દીધા ગોપાલજી. તો પણ એ વાત કોઈ જ્ઞાની પાસે સમજવા યોગ્ય છે. તમે જે સત્સંગમાં ગયેલા એ આત્મજ્ઞાની હોય ને એ સમજાવે તમને તો છેડો ફાટે. હું તો આ વાંચું છું ને, હું તો કોરિયર સર્વિસ છું, એટલે તો આટલો બધો મારો નિયમ છે, રાખીને જ પછી બોલું. એટલે ભૂલ થાય તો કૃપાલદેવ જાણે અને ફાયદો થાય તો મારો. નફાનો વેપાર ન કરીએ. અતિ નિર્જરતા વર્ણરામ ગ્રહો એને લખ્યું છે, ખોટું હોય તો એ જાણે. મારામાં તો અક્કલ નથી, મેં તો સાચું માની લીધું. શાસ્ત્ર વાંચવાની મારામાં તાકાત નથી કાંઈ. પહેલાં બહુ ડાપણ કર્યું વર્ષો સુધી, પછી થાકી ગયો એટલે ખબર પડી કે કાંઈ રસ્તો ફાટે એમ નથી. ધોતિયા લીધા રંગીન કલરના, મોપતી લીધી તપેલીને, કાંજી તો કરાય ને, ઇસ્ત્રી કરાય ને એટલે કડક થાય. એટલે બહુ બધું કર્યું. બધા દિગંબરના શાસ્ત્રોય વસાવ્યા ભરપૂર. પછી મેં આ ભવે તો કાંઈ એવો પૂર્ણ નથી, કાંઈ પૂર્વ ભવે ક્યાંક કર્યું હશે એટલે વચનામૃત હાથમાં આવી ગયું, ખબર પડી ગઈ, ઉકેલ આવી ગયો. અથવા મતદર્શન ઘણા આત્મસિદ્ધના શિષ્યને થયું ને કે શું પકડું? ગોપાલ કે તેરે દ્વારખડા ભગવાન આ પકડ, હું શું આપું તમને? તો કે કાંઈ નહીં, આપણે ગાય ને શું પ્રભુ, મારે કાંઈ જોતું નથી કે તું આ માની લે, તારું કામ થશે. ખરી વાર વાંચું છું શાંતિથી. 10 બોલ વિચ્છેદ બધી આગમમાં કંઈ કયું હોય તો પણ એ કોઈ જ્ઞાની પાસે સમજવા યોગ્ય છે. એનો આશય જે સમજે છે તેની પાસે સમજવાનું છે, તમારી મારી પાસે નહીં. બ્રહ્મચારીને જ્ઞાની માનતા હોય તો બ્રહ્મચારી માનવું પડે. તો બ્રહ્મચારી એમ ગાય છે સ્વયંબુદ્ધ અવતાર. તો બ્રહ્મચારીને માર માનવું કે બ્રહ્મચારી પાડોશીને માર માનવું? એ જન્મથી મરણ સુધી બ્રહ્મચારી બાજુમાં જ રહે છે. તોય આગમનો આશય સમજનારા જ્ઞાની દ્વારા સમજવા ગયો છે, નહીં તો સમજાય નહીં. વાંચીને સમજીને કરવી તો આત્મામાં સ્થિરતા છે, સત્પુરુષ વિના થાય એમ નથી. ફરીવાર પ્રભુસિંહજી મળે, સૌભાગભાઈ મળે, અંબાલાલભાઈ મળે, મળે એમ મળે? આ તો બધા અછેરો છે. આ ભાગવત પુરાણમાં આ વાત નથી ક્યાંય આવી વાત. બીજી વાત કરી છે બ્રહ્મચારીજીએ. એટલે આપણા શ્રદ્ધામાં જે અવ્યક્ત અશ્રદ્ધા હોય આપણી, એ નીકળી જાય. પછી આપણી અશ્રદ્ધા દેખાતી નથી, અવ્યક્ત છે. બ્રહ્મચારીજીએ શબ્દ વાપર્યો છે, અવ્યક્ત અશ્રદ્ધા. હમણાં એ બી આવશે. હમણાં ટાઈમમાં ભાગે છે અને મને ધડધડ વધે છે, પણ શું થાય? હવે પૂરું નહીં થાય, પણ જેટલું કહું. મોક્ષ આકાળે હોય કે નહીં? બ્રહ્મચારી લખે છે પાના નંબર 79 ઉપર, પત્રાંગ 180ના વિવેચનમાં ગોપાલદેવ શું કહે છે? વેદાંતો આ કાળમાં ચરમ શરીર માને છે, એનું વિવેચન કરે છે બ્રહ્મચારીજી, કે ચરમ શરીર છેલ્લો દેહ આ કાળે હોય
એમ શ્રીમદ રાજચંદ્રને બ્રહ્મચારીજીને માન્ય છે. મોક્ષે જતા ક્ષેત્ર કંઈ અટકાવતું નથી, કાળ પણ અટકાવતું નથી. કાળ જળ છે, લખ્યું છે બ્રહ્મચારી. જળને શું ઉપયોગ છે? એટલે આપણે જેવા 2-5 ભેગા થયા ને એટલે ચોથામાંથી 5મો વારો થઈ ગયો. કાળને શું ઉપયોગ? કાળ એમ નથી કહેતો હું તમને મોક્ષ નહીં જવા દઉં, ક્ષેત્ર પણ એમ નથી કહેતું હું તમને મોક્ષ નહીં જવા દઉં. માત્ર સાધના ભૂલવાળી હોય તે અટકાવે છે. કૃપાદેવ ધર્મની મૂર્તિ છે. અમનું હરવું ફરવું ખાવું બધું ધર્મરૂપ જ છે. જગતના જેવો પુણ્યની ઈચ્છા કરે છે, જ્ઞાની પુરુષો ધર્મની ઈચ્છા કરે છે. અહીંયા ખુલાસો કર્યો છે બ્રહ્મચારીજીએ. હવે કૃપાદેવે આજ્ઞા આપી છે મને, એટલે જે વચનામૃત વાંચે એને, પાના નંબર 703 ઉપર. આ કાળમાં કેવ જ્ઞાન નથી, આ અજ્ઞાનીની વાણી છે, તમારે સાંભળવી નહીં. હવે હું જો બેસવા જાઉં ક્યાંય પણ અને એમ કે આ કાળમાં મોક્ષ કેવ જ્ઞાન નથી, મારે ઉઠી જવું જોઈએ કે નહીં? અજ્ઞાનની વાણી હોય તો. પાના નંબર 703 વચનામૃતનું. મારા નસીબ ઓછા પડ્યા પુણ્ય, એટલે ખાલી ટાઈમ અહીંયા ઓછો છે. આ તો હવે પતાવું છું જેટલું પતે એટલું, પછી કાઢી મૂકીને પ્રભુસિંહ દેહ છૂટી જાય તો બ્રહ્મચારી ક્યાં જાય? પછી રેલવે સ્ટેશન હમાલી કરીશ કે હું મારા ગુરુને માનીશું? કરના ફકીરી ક્યાં દિલગીરી, સદા મગન મન રહેનાજી, બધા ફોર્મ્યુલા આપે છે બધી એને. અજ્ઞાનીઓ આજે કેવળ જ્ઞાન નથી, મોક્ષ નથી એવી હીન પુરુષાર્થની વાત કરે છે. આ કૃપાલદેવે લખ્યું છે. હવે કોઈ એમ બોલતો હોય કે આ કાળે કેવળ મોક્ષ નથી, મારે ઉઠી જવું જોઈએ કે નહીં? જો એ અજ્ઞાનની વાણી હોય તો અહીંયા બેસે છે એટલે નક્કી અને આત્મા સિવાય બીજું ક્યાંક જોતું છે ને? શું કહ્યું તમે? જો ફરી વાર વાંચીને બોલું છું એટલે ભૂલ ન થઈ જાય મારી, અને સાંભળવાને કોઈ જાતનો વિક્ષેપ, ખોટી વાત ના મળે. પાના નંબર 703, 180નું વિવેચન. મને 180 કાઢું છું પાછું, 3 લાઈન. અજ્ઞાનીઓ આજે કેવળ જ્ઞાન નથી, મોક્ષ નથી એવી હીન પુરુષાર્થની વાત કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ કરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે, તેથી એવા હીન પુરુષના વચનો કહે છે. તો મારે શું વાંચવું ને કોને સાંભળવાના? અને બ્રહ્મચારી કે જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્પુરુષ હાજર છે. તો મારા ઘરે સત્પુરુષ હાજર છે તો હું અજ્ઞાનીને સાંભળવા જાઉં? હું અક્કલ નથી મારામાં એટલી બધી, પણ હાવ બુદ્ધું પણ નથી. હું અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હું આ પ્રતિક્રમણ છે. પાના નંબર 717 વચનામૃતનું. મળદા ઉભા કરે એવી વાત છે. આત્માનું ભાન થયું, કેવળ જ્ઞાન થયું, જીવ નયવાદમાં ગૂંચાઈ જાય છે અને શાસ્ત્રો વચમાં લાવે છે. જ્યારે સત્પુરુષ કે સત્પુરુષના વચનની વાત ચાલતી હોય અને ત્યારે કોઈ એક વચનને શાસ્ત્રના બહુવચન જેવું ગણે લાવે, આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. વચનામૃત 661. તમને આશ્ચર્ય થાય એટલે એ પણ કાઢું ફરી વાર, એટલે શંકાનું સમાધાન. ના, આપણે તો છેલ્લે એક પણ જીવને 1 મિલીમીટર જેટલો આગળ વધે શ્રદ્ધામાં, કામ થઈ ગયું ને આપણું. અનંતકાળની મુસાફરી છે આપણી. આત્મા સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી છે, કૃતાર્થ માની છે કે મેં ઘણું વાંચ્યું છે, હું ઉપદેશક છું, હું ગુરુજી છું, હું અધિષ્ઠાતા છું, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. એટલે કદાગ્રહ, હઠાગ્રહ, સ્વચ્છંદતા ટળી નથી. સાદો પ્રભુ શું કહે? દોઢ દાપણ. શાસ્ત્રીય અર્થ એ છે કે પોતાની ઈચ્છા પ્રમાણે કરે. વ્યવહારમાં આપણે સમજીએ દોઢ દાપણ કરે. સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે પોતે જે માન્યું છે એને સિક્કો મારવા માટે શાસ્ત્રને કોઈ એક વચન નહીં, આ એક વચન છે એકાંતિક, કે ક્વચિત આવું હોય. 213માં લખ્યું કૃપાલદેવે કે અમે તો એમ જ માનીએ છીએ આ કાળે મોક્ષ હોય, ક્વચિત. આ એકાંત કહેવાય. ક્વચિત જૈન ક્ષેત્રમાં એમ પ્રતિપાદન થયું છે, ત્યાં નથી. તે પ્રતિપાદન ત્યાં તો રહેવા દે. ત્યાં તો એમ કેવું છે કે શાસ્ત્ર કરતા સત્પુરુષ પહેલા. એટલે શાસ્ત્ર લખ્યા શાસ્ત્ર પુરુષ છે ને. શાસ્ત્ર આવ્યા ક્યાંથી? ચોપડી આવી ક્યાંથી? 2 પડીમાંથી. તો ચોપડી મોટી કે 2 પડી મોટી? દાન મોટું કે દાતા મોટો? આ દાનને મોટો ગણે છે. એટલે બખડ જંતર થાય. પછી કે છે સ્વચ્છંદતા ટળી નથી, સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. તે યોગે પણ આપણને સત્સમાગમ તો મળ્યો છે,
આપણને પ્રબોધજીનું આખું જીવન ખબર છે, વચ્ચે વચ્ચે છે, ભલે સમજતા નથી. બ્રહ્મચર્યજીનું ખબર છે, કુપાલદેવનું જીવન કળા છે, આપણે ઘણું બધું ખબર છે અહીંયા, કે વાઘ આવેલો, સિંહ આવેલો ને બેસેલા. શાસ્ત્રમાં વાંચેલું કે ચંડકોશો આવેલો, બહુ ગળે નહોતું હોતું, થોડું વધારે ઉતર્યું ને, ના ત્યાં નાગ આવતો ને વાઘ આવતો, એમાં કંઈ સરખું તો છે. એટલે એ 24માં તીર્થંકર, ગોપાલદેવ તીર્થંકર નહીં, પણ ગોપાલદેવ પોતે કહ્યું કે આમાં નથી થવું. તમે કહો તો એ કે નથી થવું. એને કહી દીધું, આગોતરા જામીન લઈ લીધા કે અમારે તીર્થંકર થવું જ નથી. એટલે આપણી લમણાજી ઓછી થઈ જાય. નહીં તો એમ કે 24 થોડા હોય, એમાં અટકી જાય પાછા. કોઈક વ્યાખ્યાનમાં એવું આવી જાય તો કે 24 ન હોય એટલે આ નીકળી જાય ને પછી ગોપાલદેવના માર્ગમાંથી. એટલે ગોપાલદેવ ખબર હતી કે આવું થશે બધું. જે કલ્પનાથી કોટી શાસ્ત્રો, માત્ર મનનો આંબળો, આંબળો છે મનનો, અને બહાર નીકળ્યો એટલે મનનો આંબળો, લક્ષ્મણ રેખા ઓળંગી એટલે અનંતાનુબંધી કશાય. એ સર્વસંગ પરિત્યાગી સાધુ હોય તોય, દિગંબર મુનિ હોય તોય, ગોપાલદેવ શું કહ્યું? નગ્ન છો, એકલ વિહારી છો, વનવાસી છો, વાર છે હજી તારે. 2 જગ્યાએ કહ્યું. સત્સમાનો એવું પ્રાપ્ત જોઈએ તે યોગે સ્વચ્છના નિર્વાણ થઈ શાસ્ત્રના એક વચનને બહુવચન જેવું ગણાવે છે. આવું એકાંત એકાંત છે કે આ કાળે ન હોય, સામાન્ય રીતે બહુવચન હોય જ નહીં, બહુવચન કરી નાખ્યું એને. કોને પૂછીને રબર ખેંચ્યું? રબર તૂટી ગયું. રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ફરે ના. પાછી ફરે હવે શ્રદ્ધા? શ્રદ્ધાનો લથડો ઠેકાણે આવે જ નહીં ક્યારે. ચારિત્રનો લથડો ઠેકાણે આવે. વેશ્યા સાથે 12 વર્ષ રહે છે, એ મંગળાચરણમાં આવી ગયા તો મંગલમ થોલી ભદ્રાદ્યામ. વેશ્યા સાથે 12 વર્ષ રહે છે, 52 ખૂન કરે છે દ્રઢભારી, 6 મહિનામાં કેવળ જ્ઞાન થાય છે. કર્મેશ્વરા ધર્મેશ્વરા. ચેલાતી પુત્ર કુપાલદેવે લખ્યું છે, પ્રેતનું માથું લઈને આવ્યા છે, ધડ ઓલા ચોર આગળ છે, લોહી ટપકે છે અંબોડો, કે આને બીજા ભોગવે આવી રૂપાળી મારીને મોક્ષ આપને તો તારું આ દશા થાય છે. એટલે ગુરુજીને કહે છે, કુપાલદેવે લખ્યું છે, ઉર્દુ ગતિ પામે છે. આ એકાંતવાદનો માર્ગ છે. એકાંત પકડી લેવાય. સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના એક વચનને બહુવચન જેવું જણાવી છે મુખ્ય સાધન એવો સત્સમાગમ કે તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પર મૂકે છે. કે ચોપડામાં આમ લખ્યું છે, એ ચોપડો કુપાલદેવ નહીં વાંચ્યો હોય. એ એમ કે છે 795 પાના ઉપર કે હવે કોઈ એવું વાંચન બાકી નથી રહ્યું કે જે વાંચી લઈએ. એ 13મે વર્ષે મેઘજીભાઈને એમ કે છે, રવજી બાપાના મિત્રને, ઓલો સ્વામિનારાયણનું કંઈક પૂછવા આવ્યા કે 262 પત્રી છે ને મારે, એક્સક્યુઝ મી આપણે કહીએ ને, 262 ની 272 છે કે તમને કેમ ખબર? તો કે આત્માને અનંત જ્ઞાન છે. એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રનો ઉપયોગ ફરી વળે છે. તમે દીક્ષા બોલો, તમે કેવળ જ્ઞાન બોલો, તમે મોક્ષ બોલો, કુપાલદેવની 1000 શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે. તો આ કાળમાં શું હોય ને શું ન હોય તમને મને ખબર છે, લાઇબ્રેરીમાં ઉઠતા કાગળ વાંચીને. એ કોણે લખ્યા છે ખબર નથી આપણને, તોય ખબર છે આપણને. અને કોણે લખ્યું છે ખબર છે તોય માનવું નથી આપણે. આને શું કહેવાય? ગોપાલદેવ કહે છે, શાસ્ત્રના એક વચનને બહુવચન જેવું જણાવી છે મુખ્ય સાધન એવા સત્સમાગમ કે તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. આ જીવને અપ્રશસ્ત શાસ્ત્રી બનવે છે. અપ્રશસ્તનો અર્થ માઠો, અને શાસ્ત્રીય કદાગ્ર થઈ ગયો છે. આત્મા સમજવા માટે અર્થે શાસ્ત્ર ઉપકારી છે. શાસ્ત્રથી દેવ અધિકારી થાય છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ શ્રીમદ રાજચંદ્રના હૃદયમાં છે. હવે ભાઈશ્રી ઠાકરસિંહ છે ને, એ કુપાલદેવના ઘરે જાય છે વવાણિયા. સૌભાગભાઈ કીધું એક જ્ઞાની પુરુષ છે, સ્વચ્છંદ કરતો નહીં, એ કે એની આજ્ઞા માનજી. કુપાલદેવના ઘરે જાય છે વવાણિયા. અને ઠાકરસિંહ કોણ? સૌભાગભાઈની દીકરીનો દીકરો. સૌભાગભાઈની 6 દીકરી હતી, એટલે ભાણેજ જ કહેવાય ને. નાના, ભલે આમ નાના થયા પણ મામાનું ઘર જ કહેવાય ને. તો એના માટે તો ભાણે જાય છે, એટલે ઉંમર કુપાલદેવ જેટલી જ હોય ને. એટલે કુપાલદેવ કહે છે, આવ ભાણા. એટલે આમ થયું કે મારી જેવડે મને ભાણા ભાણા કરે છે. અને કુપાલદેવની ઊંચાઈ તો ઓછી હતી, એટલે ભાણો લાંબો હોય કદાચ. તો કે તારે સંકોચ નથી રાખવાનો, સૌભાગભાઈનો ભાણો એટલે મારો ભાણો જ કહેવાય, જમવા બેસી જા. તો કે તમે આવો, મારે નથી જમવું, કે તું બેસી જા. તો આવો ને, એને શું ખબર પડે? તો કે તું બેસજે, હું કહું જ ને. પણ સૌભાગભાઈ આજ્ઞા કહે છે. પછી પીરસે એટલે કુપાલદેવ દેવા માતા પીરસે છે ને. ઠાકરસિંહની પોતે લખાવે છે, મારા આગળ હસ્તાક્ષરવાળી નોંધ છે. કુપાલદેવ કહે છે એને આપો એક રોટલી ઘી સાકર એક્સ્ટ્રા.
ઠાકરસિંહ કહે છે કુપોલને, મહેરબાની કરીને તમે દીવાનખાનામાં બેઠો, મને સ્વભાવ કેવું છે એ જ્ઞાની પુરુષ છે ને બધી આજ્ઞા માનવાની, હવે હું ખાઈશ ને મારું પેટ ફાટી જશે, કે તમે મને કહો હું મારે જમવું છે એટલું જમી લઈશ. કે જમીન તરત જ બેઠો ને એટલે પૂછે છે આગળ મોક્ષ હોય? બધા શીખવ આપણે કેમ પૂછીએ છીએ? આગળ કેવળ જ્ઞાન હોય? આગળ રાત્રિ ભોજન છૂટે કે નહીં, અભક્ષ છૂટે કે નહીં, પનીર મટર એ વાત કરો ને. મોક્ષની કેમ વાત કરો તમે? માંસાહાર છૂટે કે નહીં આ કાળે જૈનને, શાહ મહેતાને? એ નથી જાણવું. મનાઈ કરી છે હમણાં, એ આવશે 5 મિનિટમાં કે કોણ કોને માપી શકે. તો ઠાકરસિંહ પૂછે છે બિચારો વાચાણ, ધોતિયું પહેરેલે કુપાલ દેવનું, એટલે એ તો એવી ભૂલ કરે જ ને બિચારા, ઉપકરણને અડાય જ નહીં જ્ઞાનીના, એને બદલે ધોતિયું પહેરી લે છે, પછી કે મારું ભીનું છે એટલે આ પહેરું છે. કુપાલ કે કાઢ પહેરાય. તો મને શું ખબર તમારે ગૂંચવો છો મને, કે ન પહેરો તો ના પડવી જોઈએ ને પહેલાથી, યાદ નહીં કરવાનું, ના કરવાનું, આવી વાત કરી છે ઈડરમાં. બધા પ્રસંગો સાંભળે રોમાંચ કાઢા થઈ જાય આપણે. અને ભક્તિ પછી અહોભાવ એટલો જ, એક જાણી જોઈને સ્વચ્છંદ કરે છે, એક જાણતો નથી. એટલે આ બાજુ અનંતાનું મંદિર છે, આ બાજુ તરત જ છૂટી જશે. મારે ભૂલ સુધારવી છે. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ. તમે કીધું તું એ બધું તું ન પહેરત, મને ગૂંચવો શા માટે કે હવે કાલથી નહીં પહેરું. દેવ સુધારે તે દેવાદિદેવ. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાદિદેવ. ત્રીજો મહાવીર થઈ જાય. આપણે દોષ જ નથી દેખાતા અને ન બેસવાની જગ્યાએ બેસીએ છીએ. બ્રહ્મચર્ય લખ્યું કુસુમનો વળગાડ વળગે છે મોટા દિવસોમાં પર્યુષણમાં, 1000મો પત્ર જૂની પત્ર સુધામાં, કે આ જીવને કુસંગનો વળગાડ વળગે છે. એટલે 2 શબ્દ કાને પડે એટલે ગમે ત્યાં જઈને બેસી જાય છે પર્યુષણમાં દિવાળીમાં. નિંદામી ગ્રહણી અપણમ વોસિરામી. ઠાકરસિંહ તરત જ બોલે આગળ મોક્ષ હોય? કુપાલ અમે જ્યારે સૌભાગભાઈ સાથે વાત કરીએ ને ત્યારે ત્યારે સાંભળવાનું કે પાછલી લાઈનમાં બેસીને, ના પણ મને કહો ને, કહે છે પછી કે ભગવતી સૂત્રના આધારે આ કાળે મોક્ષ નથી, પણ ચંદ્રપ્રજ્ઞ સૂત્રના આધારે આ કાળે મોક્ષ છે. આ ચંદ્રપ્રજ્ઞ મહેસાણાથી લઈ આવ્યો છું 18 વર્ષ પહેલા. ભગવાન મહાવીર ગૌતમ ગંડરને બોધ આપે છે, એ ગોયમાં એ ભંતે મને આ જવાબ આપો કે 5 મારાના જીવોનું શું હશે ને ક્યાં જશે મરીને. એ ગોયમાં સાંભળતું ઉપર મૂળ ભાષામાં છે, પ્રાકૃત, સંસ્કૃત, હિન્દીમાં અને પછી ગુજરાતીમાં. ગુજરાતીમાં જો, હે ગૌતમ, તે કાળના એટલે 5 મારાના મનુષ્યોના 6 પ્રકારના સહન હશે, 6 પ્રકારના સંસ્થાન હશે, શરીર રૂપ ને સહન, એ સંગ્રહણ કેવું એ બધું. પછી આપણો જે મૂળ વાત છે, અને આયુષ્ય ભોગવીને કેટલાક મનુષ્યો નરકે જશે, યાવત કેટલાક તિર્યંજગામી થશે, તિર્યંજમાં જશે, કેટલાક મનુષ્ય ગતિ પામશે, કેટલાક દેવગતિ પામશે, તેમજ કેટલાક સિદ્ધ્યંતિ એટલે સિદ્ધ પદને પ્રાપ્ત કરશે, બુદ્ધ્યંતિ એટલે કેવળ જ્ઞાનથી ચરાચર લોકનું અવલોકન કરશે, મુચ્યંતે સમસ્ત કર્મોથી રહિત થઈ જશે, અને પરિનિર્વાણથી એટલે શીતલીભૂત થઈ જશે, અને સમસ્ત દુઃખોનો અંત કરશે. ફરી વાર વાંચું કે ચાલશે? સિદ્ધ્યંતિ, બુદ્ધ્યંતિ, પરિનિર્વાણથી, મુચ્યંતિ. બોધ પૂરો પામશે એટલે કેવળ જ્ઞાન, મુચ્યંતિ એટલે બધા કર્મો મુકાઈ જશે, સિદ્ધ્યંતિ એટલે સિદ્ધ થશે, પરિનિર્વાણથી, નિર્વાણ, વાણ એટલે શરીર, નિર્વાણ એટલે શરીર વયું જાય એમ. કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, આ મોક્ષ કહેવાય. સ્વદેહ આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. થઈ ગયું? આ આગમનું વાત છે. આગળ સાધુએ હિન્દીમાં ને ગુજરાતીમાં ઉમેર્યું છે, એટલે ઉપર સંસ્કૃતમાં છે. સંસ્કૃત ને પછી હિન્દી ને ગુજરાતીમાં છે ને, ત્યાં સાધુએ જેને ભાષાંતર કર્યું ને એ આધુનિક સાધુ છે. ગોપાલે કહ્યું ને એ સાંભળવાની મને એટલે લખ્યું છે એને, ઉમેર્યું છે એમાં. આ વાત 5 મારાના જીવ માટે નથી, ચતુર્થારમાં ઉત્પન્ન થયા એના માટે છે. ગોપાલે શું કહ્યું? વચનામૃત 170 છેલ્લી 2 લીટીમાં, આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને અનુકૂળ નથી. તો બ્રહ્મચર્યનું કેમ મનાય? બ્રહ્મચર્ય કેમ સાધુ છે? એ તો ગૃહસ્થ છે, ગૃહસ્થનું મનાય. તો પ્રભુજીને દેવકણી મહારાજ બાજુમાં રાખ્યા એને લોટમાંથી. આ ચોસારાની વાનગી છે. પ્રાણજીવન મહેતાને કહે છે, આગાખાનને બંગલે વૈશાખ સુદ 6 અમારે બીજો ભાવ નથી કરવો એમ કહ્યું ચંચળબેનને. અને 7મને દિવસે વૈશાખ સુદ 7 સંવંત 1956 આગાખાનને બંગલે ડોક્ટર પ્રાણજીવન મહેતા કાગળ સામે કહે છે, બધા મુનિઓને બોલાવ્યા, અમલભાઈ બોલાવ્યા ગયા. આગલી રાતે કીધું કોઈ આવતા નહીં, સવારે પાછા જ આવ્યા. ગરજ કુપાલદુને છે, મુનિને ક્યાં? મુનિ જાપ કરવા માંડેલા.
આજ્ઞામાં છું, સજાત્મક પરમ. હવે બોલાવે ત્યારે જવાનું. આ બીજા મહાવીરે, જેમ પહેલા મહાવીરે ગૌતમ ખંડન કર્યું આપણને કહ્યું છે, અમે વઢવાણ જઈએ છીએ, ક્યારે મળે? આવતા નહીં, પાછળ પાછળ કે તમને બધું કહેવાનું કહી દીધું છે. તો પછી દેવકની મહારાજને કહે છે કે આપણે જાપ કરવાનો, આપણી પરીક્ષા કરે છે. સવારે 6 વાગે અંબાલાલભાઈ આવ્યા, મુનિઓને બોલાવે છે, બધા દોડ્યા. પ્રભુજી દોડે જ ને, અટકાવી દીધા અંબાલાલભાઈ કે બેને જ આવવાનું છે, બધાને નહીં. બે ગયા. પ્રાણજીવનભાઈ બેઠા હતા. આ ચોથારાની વાનગી છે કે, એટલે આધુનિક મુનિ નથી પ્રભુજી, એટલે એનું મનાય. તો એ રખાવદેવ કહે છે કૃપાળદેવને, અને હું ગૃહસ્થ કહું છું, ધિક્કારો છો મારી પ્રભુજીની શ્રદ્ધાને. પ્રભુજીને મહાવિદ્ય શબ્દ નહીં આવડતો હોય પ્રભુજી બ્રહ્મચારીજીને. તમને મને ખબર જ મહાવિદ્યને તે 8 વર્ષે દીક્ષા મળે નહીં, બ્રહ્મચારી નહીં ખબર હોય ને. તો પછી શું થશે 5મા આરામાં? આપણી વાત કરે છે, એ લાવ્યો છે હારે. તે સમયે અનંત વર્ણાદિ પર્યાયહીન થતા 42,000 વર્ષ ન્યૂન 1 કરોડા સાગરોપમ, એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને 5મો આરો, એક કાળચક્ર 10 કરોડા સાગરોપમનું હોય. મોક્ષ માળા વિવેચનમાં બ્રહ્મચારી લંબાણમાં સમજાયું છે. પહેલો આરો 4 કરોડા સાગરોપમનો, બીજો આરો 3 કરોડા સાગરોપમનો, પહેલો સુષ્મા સુષ્મા, બીજો સુષ્મા, ત્રીજો સુષ્મા દુષ્મા, 4 ને 3 7 ને 2 કરોડા સાગરોપમનો, ચોથો 1 કરોડા સાગરોપમ ઓછા એટલે માઇનસ 42,000. છેલ્લા તીર્થંકર ચોથા આરાના છેવાડે થાય, અને પછી 5મો આરો શરૂ થાય 21,000નો, અને 6ઠ્ઠો આરો 21,000નો. કાલચક્ર પૂરું થયું. એક અવર સરપેણી અને ઉત્તર સરપેણી કે છે. એમાં પશ્ચિમે તિભાગે, સંસ્કૃતમાં છે, હું ગુજરાતીમાં વાંચું છું ખાલી. પશ્ચિમે તિભાગે અંતિમ ત્રીજો ભાગ, પશ્ચિમે એટલે પાછળનું, પૂર્વ એટલે શરીરનું, ઉત્તરાધ્યન, ઉત્તર એટલે છેલ્લું, ઉત્તર અધ્યયન, ઉત્તરાધ્યન સૂત્ર કહે જ ને આપણે, છેલ્લી દેશના ભગવાન મહાવીરની એમ. પશ્ચિમ એટલે આથમી ગયું, પાછળનો ભાગ. એટલે 5મા આરાના 3 ભાગ કરવાના છે, 21,000ના 7,000, 7,000, 7,000, 7 તેરી 21, 2 ભાગ 14,000 આ બાજુ. પશ્ચિમે ત્રિભાગે છેલ્લા 7,000. પશ્ચિમી ત્રિભાગે અંતિમ ત્રીજો ભાગ, 5મો આરો 21,000 વર્ષો છે, તેના 3 ભાગ 7,000 વર્ષ થાય છે, તેના 2 ભાગ અર્થાત 5મા આરાના 14,000 વર્ષ વ્યતીત થાય, અને અંતિમ ત્રીજા ભાગના 7,000 વર્ષમાં સૂત્રોક્ત તત્વોનો વિચ્છેદ થાય. એટલે ધર્મ વિચ્છેદ જ્યાં છે આ બધું નહીં હોય છેલ્લા 7,000 વર્ષમાં. હવે ભગવાન મહાવીર બોલ્યા હોય, ગણધરે ઝીલ્યું હોય, ત્યારે ગોપાલદેવ સાથે હતા ને. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં મોક્ષ હોય, એટલે પંચમ કાળમાં મોક્ષ હોય. હવે એમ કહે ને 14,000 વર્ષ, ઓલો 13,000 વાળો એક્સટેન્ડ કરતો રજા, 14મો વયો, છેલ્લામાં વયો જાય પશ્ચિમ, કે મારે મોક્ષે જવું જ નથી. એટલે એ ખુલાસો ન કર્યો ગોપાલદેવે. 7, 7 ને 7. ગોપાલદેવે ક્યાંય સિદ્ધાંતની વાત કરી જ નથી. પ્રભુજીને કહ્યું છે, પ્રભુ કે આત્મા જાણો જો કહી દો ને. 506માં ગોપાલદેવ ખીજાણા છે, પરમાર્થ ઠપકો, કે ઠામ ઠામ જીનના બોધમાં ઉપદેશ બોધ છે. છેલ્લે આત્મા જ હાંસલ કરવાનો છે, બીજું કંઈ જાણવાનું જ નથી. હું શરીર નથી, આત્મા છું. આટલું ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. ગોપાલદેવ કહે છે ઉપદેશ બોધ પરિણમે નહીં, ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. સમય પૂરો થાય છે, એટલે હું ખાલી આપણે શું કરી શકીએ, કોને ઓળખી શકીએ, ટૂંકમાં કહી દઉં. ઘણું છે હજી. વ્યાખ્યાન સાર 1ની 39, 139 ને 143મી કોલમ છે. 72-73 છે, પણ આપણે મુખ્યત્વે સમય ઓછો છે, ટૂંકમાં રાત થોડીને વેશ જાજા પતાવી દઈએ આપણે, ગંઢ પડે એ પહેલા, કે કોણ કોને ઓળખી શકે, માપી શકે બુદ્ધિથી પણ. વ્યાખ્યાન સર 1, 39, 139 ને 143. જીવ પહેલા ગુણસ્થાનકથી આગળ જતો નથી, આગળ જેવા વિચારે કરતો નથી, અને આગળના ગુણઠાણાની વાત કરે છે. પછી કહે છે આગળ 144માં કે પહેલું મોડું કરે પછી ચોથે આવે. ચોથું એટલે સમ્યક દર્શન. હવે અહીંયા શું લખે છે ગોપાલદેવ, સિદ્ધાંત આપ્યો છે 39મી કોલમમાં. 7મા સુધી પહોંચે તો તેમાં સમ્યકત્વ સમાઈ જાય છે, અને જો ત્યાં સુધી પહોંચે તો ખાતરી થાય કે આગલી દિશાનું કેવી રીતે વર્તે. એટલે પહેલા ગુણઠંડકો જીવ આપણે બધા જેને સમકી દો એને એની માફી માગું છું, આમાંથી કોઈક સમકી દો હોય તો. બાકી બધા પહેલા ગુણઠણવા જીવને વધારેમાં વધારે ચોથાનું બુદ્ધિથી ખબર પડે.
કે સમકિત એટલે શું એ. ચોથા ગુંઠણવાળો જેને વ્યવહાર સમકિત થઈ ગયું છે એને સાતમા વિશે ખબર પડે, આગળનું ખબર ન પડે. કુપોલદેવ વચનામૃત 201માં એમ કહે છે કે અમને સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. તો સમકિત ક્યારે થયું? 450માં લખ્યું કે અજ્ઞાન યોગી પણ આ દેહ ધર્યો ત્યારથી નથી, એટલે સમકિત મહાવીર સ્વામી પાસે લઈને આવ્યા છે. એટલે કુપોલદેવ તો ચોથે ગુંઠાને કે નહોતા જ. એ જે ગણતા હોય ધોત્યું ગણીને એ અલગ વાત છે. એ ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. કર્મગ્રંથના 6 ભાગ છે. પહેલા ભાગમાં એમ લખ્યું છે કેવળ જ્ઞાનની જરૂરિયાતમાં કે ભાવમુનિ પણ હોવું જરૂરી છે, એમ લખ્યું છે. એને ખબર હતી કે 800 વર્ષ પછી શ્રીમદ રાજ્ઞાથ થશે એ ભાવમુનિ હશે. એટલે એમ ન લખ્યું દીક્ષા લેવી જરૂરી છે, એમ લખ્યું ભાવમુનિ પણ જરૂરી છે કેવળ જ્ઞાન માટે. દ્રવ્યમુનિ પણ નહીં, ભાવમુનિ પણ હોય તો દ્રવ્યમુનિ પણ કાર્યકારી છે. કુપોલે લખ્યું છે, બીજાને ઓળખવામાં ચાલવું પડે. પણ આ કાળે આપણી બધા જેવા બે ઓળખાણ કેમ થાય? એટલે કહે છે કે પહેલા વાળો ચોથું, ચોથા વાળો સાતમાથી, અને પછી લખે છે કે સાતમા ગુણ સુધી પહોંચે તો પણ મોટી વાત છે. આ કાળે કેવળ જ્ઞાન ક્યાં, સાતમા સુધી પહોંચે તો તેમાં સમ્યકત્વ સમાઈ જાય, પણ ત્યાં સુધી પહોંચે તો ખાતરી થાય કે એનાથી આગલી દિશાનું કેવું છે. હવે 187માં કોબલ એમ કે છે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. પણ એ કેવળ જ્ઞાનને મોક્ષને બાજુમાં રાખીએ. હમણાં જેણે કુપોલને નવડાવી ધોડાવીને ધોતું પહેરાયું છે, સોમચંદ માસુરામ, મનસુખ દેવશી, અને પછી છેલ્લા દિવસમાં ધારસીભાઈ, એ લોકો એમ લખે છે કે વેદોદય નહોતો. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, સમકિત એટલે વયો ન જાય કાંઈ. 9મા ગુણસ્થાને કે પહોંચે પછી વેદોદય જાય. વેદોદય એટલે સ્ત્રીને પુરુષની, પુરુષને સ્ત્રીની ઈચ્છા, અને બંને હોય તો ઉભય વેદ, નપુંસક વેદ કહેવાય. વચનામૃત 600માં લખ્યું છે કુપોલદેવે કે પછી જ ઉપદેશક પણ થાય. 9મા ગુણસ્થાને કે પહોંચે પછી વેદોદય જાય, અને જ્ઞાની પુરુષને જે બ્રહ્મચર્યનો આનંદ વર્તે છે અવર્ણનીય છે, અને ઉપદેશક પણ ત્યાર પછી પ્રવર્તાવી શકાય છે. ત્યાં સુધી સત્સંગ કરાય એની ચોપડી ખોલીને લીટી નંબર સાથે, અર્થ ન કરાય. અર્થ એમાં લખાયો એ જ કરવા પડે, એ માનવા પડે કાન પકડીને. પણ અર્થ ક્યાં લખે છે વચનામૃતમાં? તો બ્રહ્મચર્ય જે કર્યા છે 600થી વધારે પતે એ માનવા પડે. મોક્ષમાળ કેવી રીતે સમજાય? તો વિવેચન કર્યું છે પ્રભુશ્રીની આજ્ઞાથી બ્રહ્મચર્યજી. એ તો લખે છે સંત દર્શિત શાંતિ, એમને નથી લખ્યું. એટલે સાતમાએ પહોંચે પછી સાતમાની આગલી દિશાનું ખબર પડે. તો કોઈ સાતમાથી આગલે હતા એ એમ કે છે મુંબઈ શ્રી મોહમય ક્ષેત્રે અમોહ સ્વરૂપ એવા. અમોહ સ્વરૂપ શું થાય? ક્ષીણમો ગુણસ્થાનક. ગુજરાતીમાં લખીને આપ્યું છે આભ્યંતરપણા અવલોકન હાથ નોંધ 5મીમાં. બધા સમકીતીને ભેગા કર્યા. સુખી કોણ છે જોવા માટે ઇન્દ્રને બાકાત રાખ્યા. 11મા ગુણસ્થાનકોને બોલાવ્યા જ નહીં. પહેલું, બીજું, ત્રીજું તો આવે જ નહીં એમાં. બીજું પડી ગયેલું, પહેલું, ત્રીજું તો મિથ્યાત્વ, એ આવતા જ નહીં કે તમે. ચોથું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું પડે એને અમે બોલાવ્યા જ નથી કે. સિદ્ધને બોલાવ્યા પણ એને અમારું આમંત્રણ ન સ્વીકાર્યું. સિદ્ધ આવે ખીજાણા પહેલા કે કેમ નથી આવતા એમાં. પછી હાથ નોંધમાં લખે છે, એ 4 લીટી ખાલી વાંચું છું. આભ્યંતરપણા અવલોકન હાથ નોંધ પહેલી, એનો 5મી નોંધ. 8, 9, 10 આગલાવાળા કરતા, એટલે 7મા કરતા સમજે આપણને સમજાય એવું છે. તેના કરતા ઉજ્જવળ પણ તે જ જાતિના છે, એટલે બધા સમકિતી છે. 4થું, 5મું, 6ઠું, 7મું બધા સમકિતી જ છે. 8, 9, 10 તેના કરતા ક્રમે ઉજ્જવળ પણ તે જ જાતિના છે. 11ના અંકવાળા પતિત થઈ જાય છે, માટે તેનું આગમન નથી. દર્શન થવા માટે 12મે જ હું કોણ? શ્રીમદ રાજચંદ્ર એમ લખે છે કે હું અત્યારે 12મે ગુણસ્થાનકે છું. ક્ષીણમો ગુણસ્થાનક એ આપણને ક્ષાયિક સમકિત થાય, અપ્રમત્ત સમ્યક દર્શન આવે, અપ્રમત્ત ગુંઠાણું 7મું, ત્યારે શ્રીમદ કોણે ખબર પડે આપણને? ત્યાં સુધી ન ખબર પડે. અપ્રમત્ત ગુંઠાણક વાળો હોય આમાંથી આપણામાંથી 7મા ગુણસ્થાનક વાળો, તો કુપોલજન ઓળખી ન શકે. ઓળખે જેમ માનતો હોય અને માપતો હોય તો એ અભિમાન કહેવાય, અનંતાનુમંતિકરણ. એમ કેવું નથી ઓળખતો તો વાંધો નથી. ફરી વાર 8, 9, 10 તેના કરતા ક્રમે ઉજ્જવળ તે જ જાતને છે. 11ના અંકવાળા પતિત થાય. દર્શન થવા માટે 12મે જ હું, એટલે શ્રીમદ રાજચંદ્ર પોતે હાથ નોંધમાં તો હું લખે છે, પોતે પોતાની વાત છે ને, કોઈને માટે પત્ર નથી આ ઉદ્દેશ્યને, પોતાની નોંધ છે. ફરી વાર શાસ્ત્રમાં નિયમ છે કે પોતે 7મા ગુણસ્થાનકે પહોંચે પછી એનાથી ઉપલાની દશા માપી શકે. કુપોલદેવ તો લખ્યું છે કર્મગ્રંથ, એમાંય લખેલું છે. દિગંબરી ગ્રંથમાં લખ્યું એમાં. કુપોલદેવથી શું અજાણ હતું
કે હેમચંદ્રજી મહારાજ કોણ, બનારસથી કોણ, કુન આચાર્યમાં કોણ, એ કુપોલદેવ નક્કી કરે? મહાવીર નક્કી કરે કે કોણ નક્કી કરે? અગિયારના અંકવાળા પતિત થઈ જાય તેનું આગમન નથી. દર્શન થવા માટે 12મે હું ક્ષીણમો ગોથાના તે પદને સંપૂર્ણ જોવાનો છું. 13મું એટલે સહયોગી જીન કેવળી થોડાક વખતમાં કે હું હમણાં જ તે પદને સંપૂર્ણ જોવાનો છું, બીજા ભવે નહીં, પરિપૂર્ણતા પામવાનો છું. હવે ચૈત્રવદ 5મે દેહ છૂટી જશે તો શું થશે? ખુલાસો કરે છે આપણે ગુજરાતીમાં. આયુષ સ્થિતિ પૂરી થઈ. ચૈત્રવદ 5મ 57 તમે જોયેલું પદ શુદ્ધાત્મા, તે પદમાં એક મને પણ જોશો તમે, એમ શ્રીમદ રાજચંદ્ર કહે છે. એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરસ રૂપ જો. પરમપદનું ધ્યાન કર્યું ગજા વગર નહીં, પરમપદ તો છે જ હાંસલ. પરમપદ પ્રાપ્તિનું ધ્યાન કર્યું એને, એટલે શું? શુદ્ધાત્મા તો મળી તો ગયો જ છે, પણ આ સાથે શરીર ચોંટ્યું છે ને સાથે, એટલે કુપોલદેવે એક અક્ષર ઓછો અધિક નથી લખ્યો. એમ કહ્યું હોત તો એ પરમપદનું કર્યું મેં ધ્યાન ને ગજા વગર હાલ, પરમપદ તો છે જ હાંસલ એને. પરમપદ પ્રાપ્તિનું, તો પરમપદ છે તો પ્રાપ્તિ ન કહેવાય? પ્રાપ્તિ ન કહેવાય. આ કાઢવું પડે પૂતગલને. કચરો એનો નથી, આ ચોરેલી વસ્તુ છે. શાહુકાર થઈને પાછી આપશું કે અમે, કુપોલદેવ કે અમે જળના પરમાણુ ચોર્યા છે, શાહુકાર થઈને પાછા આપી દઈશું. વચનામૃત 37 જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે તે હળવે પાછા આપી દે, ઋણ મુક્ત થવાની આની ઈચ્છા છે. એને વિચિત્ર જગતને લાગે વળગે નથી કાંઈ. પૂર્ણ વિતરાગ જેવો બહુ તમને સહેજે સ્મરણમાં આવે છે. અમે અશરીર ભાવે જીવીએ છીએ, અશરીર ભાવે ન જીવાતું તો અમે નથી એમ માનો. લિખિતન ઓમ શ્રી મહાવીર 9 વાર લખ્યું છું હું ભગવાન છું 680માં, અને 8 વાર લખ્યું 255 છેલ્લા ફકરામાં કે હું ભગવાન છું. બીજી ઘણી જગ્યાએ લખ્યું છું. આ તો મુખ્ય કે 12મે હું તે પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગર. આયુષ સ્થિતિ થાય તો જેલમાં પૂરાય છે ને, અત્યારે સિમંદર સ્વામી જેલમાં છે શરીર રૂપી. એને હર્ષોક નથી, જ્ઞાન છે પૂરું. કુપોલદેવ લખ્યું છે હર્ષોક ન હોય, જ્ઞાન હાજર થાય. જેલમાં તો છે જ. તનુધરી કોઈ ન સુખ્યા, જે દીઠા તે દુખિયા રે. ઈરિયાપત લાગે એને ચાલે એટલે, પહેલે સમય લાગે, બીજે સમય ઉદય આવે, ત્રીજે સમય ખરી જાય. કુપોલદેવ લખ્યું છે, આગમમાં લખ્યું છે શાસ્ત્રમાં. ગજા વગર હાલ મનોરથ એટલે ઈચ્છા છે ને, કામના છે. વચનામૃત શરૂ કર્યું ત્યાં કામના 4 વાર વાપર્યું છે. પહેલા વચનામૃત 1ની પહેલી ગાથામાં કામના છે. કામના છે, મનોરથ. સિમંદર સ્વામીને કામના છે. બીજું નમોત્તરનું શું છે? સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામણમ નમો જીર્ણનમ જીવેણમ. એટલે સિમંદર સ્વામીને બીજા 19 તીર્થંકર અને 2 કરોડ કેવળી. શું છે? સિદ્ધિ ગઈ નામ દે એટલે સિદ્ધ નામની ગતિ જે છે એ ગતિને ઠાણમ સંપાવમ ત્યાં બેસવા માટે કામણમ ઈચ્છા કરું છું, મનોરથ કરું છું. કોણ કહે છે? સિમંદર સ્વામી. કોણ કહે છે? શ્રીમદ રાજચંદ્ર. કે મનોરથ રૂપ રો. આ ગુજરાતીમાં કહ્યું એટલે આપણે ન બેસે. સંસ્કૃતમાં હોય ને પછી ગમે એ કહ્યું હોય તો મનાય આપણે, તો શાસ્ત્ર કહેવાય ને. આ શાસ્ત્ર થોડુંક, આ તો ગુજરાતીમાં છે. ફરી વાર સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપમ કામાણમ નમો જીર્ણનમ જીવેણમ. આ બીજું નમોથુણ એ તો ખબર હશે તમને. પહેલું નમોથુણ તો સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપત્તાણમ નમો જીર્ણ, એને મળી ગયું છે. અનંત 24 જીન નમો. આ બીજું નમોથુણું મહાવિદ્ય ક્ષેત્રે વિરાજમાન 2 કરોડ કેવળી ને 20 તીર્થંકર. ઉત્કૃષ્ટે 70 કે 90 તીર્થંકર હોય અને 7 કે 9 કરોડ કેવળી હોય. એમાં લમણા જ એક છે, એક સંપ્રદાય કે 7 ને 1 કે 9. એક હોય તો બસ થઈ ગયા ને, આપણે ક્યાં માથાકૂટ કરવી છે? એ બધાની ઈચ્છા છે, અત્યારે મનોરથ છે. અહીંયા કુપોલદેવ કહ્યું છે એ પરમપદ પ્રાપ્તિનું કર્યું મેં ધ્યાન ગજા વગર હાલ મનોરથ હતું. અત્યારે મનોરથ જ છે ને. આયુષ્ય પૂર્ણ મટીએ દૈહિક પાત્ર ને. આયુષ મારા હાથમાં નથી. ઇન્દ્ર આવ્યા મહાવીર સ્વામીને કહે છે, મહાવીર સ્વામી મારા અરે નક્ષત્ર બેસે છે ભસ્મગ્રહ, ખાલી ખમી જાઓ, હમણાં નક્ષત્ર બદલ છે, મારા હાથમાં નથી. મહાવીર સ્વામી કે એટલે ગજા વગર છે હમણાં, પણ મનોરથ છે. જે સિમંદર સ્વામીને મનોરથ છે. શ્રીમદ રાજચંદ્ર બીજા નમોથુણમાં છે અત્યારે. નિશ્ચિત સૂત્ર નામનું એક સૂત્ર છે આગમ, એની શાખ આપી છે કોણે? સજાનંદ સ્વામી ભદ્રમુનિ હમ્પી આશ્રમ સ્થાપક. બ્રહ્મચારી ઘણા પત્ર લખેલા છે. નવું વચનામૃતે મોકલેલું છે પાર્સલ કરીને. નિત્યક્રમ નવો મોકલેલો છે એને. ઉગ્ર તપસ્વી કે કુપોલદેવ ભગવાન છે. એના આશ્રમ ઉપર સજાત્મ પરમગુરુ દર પૂનમે આખી રાત જાપ થાય સજાત્મ પરમગુરુનો. એણે બુક લખી છે ઉપાસ્ય પદે ઉપાદેયતા. એમાં નિશ્ચિત સૂત્રની શાખ આપી છે
કે શ્રીમદ રાજચંદ્રને તીર્થંકર તરીકે પૂજી શકાય, શાસ્ત્ર જૈન શાસ્ત્રને આધારે. સિદ્ધિ ગઈ નામ દે થાણમ સંપવ્યું કામણમ, એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગરને હાલ મનોરથ રૂપજો. તો પણ નિશ્ચય રાજચંદ્ર મને રહ્યો. એ પોણાપદ થઈ ગયા એટલે શું કર્યું ગોપાલદેવે કે કોઈ પણ ઋષભનાથ ભગવાને, બ્રહ્મચારી ઋષભનાથ ભગવાનની વાત લખી છે. ઋષભનાથ ભગવાનના ચરિત્રમાં 6ઠ્ઠો ભાગ પાના નંબર 607 સુંદરગીરી, એટલે ટૂંકમાં હવે આપ કવિ પદ્યમાં છે એનું કરીશ ને તો 5 થઈ જશે. પાના નંબર લખી લો 607. છેલ્લે કેવડી સમુદ્ઘાત કરે, કરે નહીં થઈ જાય એમ લખ્યું છે 7 ગોમટસારમાં, કરે નહીં ઈચ્છાથી. મોરલો દંડ રૂપે પોતાના આત્મપ્રદેશો મૂળ દેહને છોડ્યા વગર આમ કરે, મોળ કળા કરે એમ. આ દંડ એક સમય, કબાટ બીજો સમય, પણ આ તો પૂર્વ પશ્ચિમ, આ ઉત્તર દક્ષિણ. પછી વચમાં રહી ગયું એ ઝેરણી, જમાનામાં હતી ને દહીં ને છાશ કરવા માટે બ્લેન્ડર હવે વાપરે છે, એટલે આમ આખું ફરી ગયું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. વચમાં પોલાણ છે લોક પુરાણ, મોરલાની કળા જોઈએ તો ખબર પડે. આમ 4 સમયમાં થઈ જાય એટલે આત્માના બધા પ્રદેશો સમીકરણ કરે. 5મે રિવર્સ લોક પુરાણનું ઉલટું, 6ઠ્ઠે પ્રતર જૈણી આવી ગઈ, પછી કબાટ બંધ થઈ ગયા. 8મું 14મું ગુણ સાલક આયુષ્ય પુણે મટીએ દેહ પાત્ર જો. કુપોદેવે કહ્યું દેહ એક જ ધારીને ચંચળ બેન અમે બીજો ભવ કરવાના નથી. એમ નથી કીધું અમે દેહ નથી કરવાના, બીજો ભવ ને બીજો દેહ જોખી જોખીને શબ્દ વાપર્યા છે. પરિભ્રમણના પ્રત્યાખ્યાન 128મો પત્ર. ચંચળબેન અમે બીજો ભવ કરવા નથી. વૈશાખ સુદ 6 સંવત 1956. અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ અમે બીજી માં કરવાના નથી. પોપટલાલ મોહકચંદે ચિત્રપટ આપ્યું, પોપટ સાથે સોમચંદ માસોગ્રામ છે. એ તો મગન બેસતા બાંધણી વડવા આશ્રમના બાકડે, એટલે ડોહો બાટકો પોસ્ટકાર્ડ કાઢે કે ગોપાલદેવના લખેલા થેલીમાંથી. સોમચંદ માસોગ્રામ એણે ગોપાલદેવને નવડાવીને ધોત્યું પહેરેવું છે, પગ દાબ્યા છે. વજ્રષભ નારાયણ સેંગણ છે એને કહેલું, એ બંને હતા. એને કહે છે પોપટ અમે બીજી માં કરવાના નથી. મનસુખભાઈ નાના ભાઈને કે છે હું બીજી માને રોવડાવવાનો નથી. જેમ દેવકીએ ગસુકવાને કહ્યું મને રોવડાવી, બીજી માને રોવડાવતો નહીં. ગોપાલદેવને ખબર છે આ વાત કે હું બીજી માને રોવડાવવાનો નથી. એકંદરે 14 જગ્યાએ લખ્યું છે કે ફરીવાર નથી જન્મવાનો. એટલે બીજો ભવ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ નહીં, દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ. પણ છેલ્લે તો શ્રદ્ધા જોઈએ, બુદ્ધિની આ વાત જ નથી. અને આપણું 7મું ગુણસ્થાનક નથી, એટલે ગોપાલદેવની દશા ઓળખાય નહીં કંઈ અનુભવથી. અત્યારે માનવું પડે. 180માં લખ્યું છે વેદાંત તો એમ માને છે કે આ કાળે ચરમ શરીર હોય. વેદાંતમાં આત્મજ્ઞાન થઈ જાય સાક્ષાત એટલે એને કેવળી કહેવાય. એટલે હજી આગળ જવાનું છે. ગોપાલદેવ કહે છે આ કાળે મોક્ષ નથી, આગળ જવાનું છે કે હજી. અને પછી લખે છે ત્યાં પણ એ છેલ્લું વાંચીને હજી તો બહુ રહી ગયું આ, પણ હવે સમય પૂરો થાય છે અને પછી સાવ તૂટી જાય એ કરતાં હું ટૂંકમાં પતાવી દઉં. 180માં શું લખે છે ગોપાલદેવ? ત્યાં ક્યારે સમજાય આપણને કે આ કાળે શું છે ને શું નથી? આમાં પણ ઘણા ભેદ છે. આ વિચ્છેદ કહ્યું ને ગોપાલદેવ કહે છે એમાં ઘણા ભેદ છે કે એકાંત નથી આ. પછી કહે છે આટલા સુધી કદાપી સાધારણ સ્યાદવાદ માનીએ તો જૈનના ક્ષેત્ર માટે ખુલાસો આપ્યો, ઘણો બધો આપ્યો આગળ. પછી કહે છે વેદાંત આદિક તો આ કાળમાં સર્વથા સર્મકૃતથી મૂકવા માટે જણાવે છે, માટે હજુ પણ આગળ જવાનું છે. એટલે આપણે જેને જૈનના આગમ કહીએ છીએ, જૈન આગમ છે કે નક્કી કોણ કરે? એ બ્રહ્મચારી નક્કી કરે, પ્રભુથી નક્કી કરે. આપણે સ્થાનકવાસી હોય તો સ્થાનકવાસી ઉપાશ્રયમાં જશું અને લઈ આવશું આગમ. દેરાવાસી છે કે હા નવા આવ્યા કે આ બધા ખોટા છે 45, એ પંચ પરમાગમ જ રજૂ કરે ને સમયસર નિયમસર. તો ત્રણેય સાચા છે પોતાના મત પ્રમાણે. તો કોણ સાચો ત્રણેયમાંથી? એ ગોપાલદેવ નક્કી કરે ને કે હું તમે નક્કી કરીએ. લખ્યું છે ગોપાલ જે કુળમાં એ જન્મે એ કુળ એનો ધર્મ એમ એ માને છે.
વેદાંતાદિક તો આ કાળમાં સર્વથા સર્વક્રમથી મુકામણ જણાવે છે, માટે હજુ આગળ જવાનું છે. ત્યાર પછી વાક્ય સિદ્ધિ થાય. હવે આ કાળમાં મોક્ષ હોય કે નહીં, આ કાળમાં કેવળ જ્ઞાન હોય કે નહીં, એ વાક્ય સિદ્ધિ ક્યારે થાય ગોપાલદેવ આપે છે વાત. આ વાક્ય બોલવાની અપેક્ષા રાખવી એ ખરું, અપેક્ષા બોલવું જોઈએ. જાહેરમાં બોલીએ ત્યારે આપણે સીધું એ ભભ થઈને પડતું ન મૂકે કે આ કાળે ન હોય. આપણે બોલીએ જે ખબર નથી એટલે ગોપાલદેવને ખોટા પડીએ જ ને આપણે. હું બેઠો છું એના ઘરે અને હું એને ખોટો પડું? સાચા ન પાડી શકું તો વાંધો નહીં, ભક્તિ કરી કે મને સંકિત મોક્ષ કેવળ જ્ઞાન કંઈ ખબર નથી તો વાંધો નથી. પાપા પગલી અમે બાળ મંદિરમાં છીએ તો વાંધો નથી કાંઈ. ભણેલા ભૂલ છે પ્રભુજીજી કે છે. ત્યાર પછી આ વાક્ય સિદ્ધિ થાય કે આ કાળે મોક્ષ થાય કે ન થાય, પણ પછી ખુલાસો કરે છે. પણ આ વાક્ય બોલવાની અપેક્ષા રાખવી પડે, પણ જ્ઞાન ઉપજ્યા વિના, એટલે જેને સમ્યક દર્શન બેફાટ નથી થઈ ગયું, જ્ઞાન ઉપજ્યા વિના એ અપેક્ષા સ્મૃત થાય. આવું બોલતી વખતે યાદ આવે કે આ કાળે કેવું જ્ઞાન નથી, મોક્ષ નથી, એવું એને યાદ આવે ત્યારે અપેક્ષા એમ સંભવિત નથી. તો ક્યારે બોલે? કાં એને સંકેત થઈ જાય તો એ બોલી શકે સાચી વાત, અને કાં તો સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય. આવું બોલતો એની ઉપર સત્પુરુષની કૃપા હોય? આ કુપોલનું વાક્ય છે. કાં તો સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય, એટલે એને જ્ઞાન પણ નથી ને સત્પુરુષની કૃપા નથી, એટલે પછી એ બોલે કે આ કાળમાં કેવળ જ્ઞાન નથી, આ કાળમાં. એ અજ્ઞાનીની વાણી છે. મારે સંભળાય? એ હું માથા પછાડવા આવ્યો છું? દેવું કરીને ટિકિટ લીધી મેં તત્કાલની. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. ભાઈની વિશેષ ઉત્તમ ગતિ છે. અહીંયા બીજા મહાવીર છે, અહીંયા રામ છે, અહીંયા પરમાત્મા સ્વરૂપ છે, અહીંયા ભાવને સિદ્ધ છે, અહીંયા અશરીર ભાવે રહે છે. અહીંયા 2/3 આયુષ્ય પૂરું થઈ જાય, 1/3 બાકી હોય ત્યારે આગલા ભાવનો બંધ પડે. આ શાસ્ત્રમાં સામાન્ય નિયમ છે. ગોપાલદેવ સૌભાગભાઈને લખ્યું છે અને કર્મગ્રંથમાં બધે છે, ગોમણ શર્માય છે. 11-33 5 મહિના બાજુમાં રાખો. 22મી વર્ષે ગોપાલદેવને સંવત 1947 આ સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ. શાહિક સંકિત થયા પછી ગોપાલદેવ એમ ઈચ્છતા હોય કે હું દેવગતિમાં જઈ આવું, કે મહાવિદેહ કોઈ વાણિયાને ઘરે જન્મું અને પછી 8 વર્ષે દીક્ષા લઈશ અને પછી મોક્ષે જાય. જેને તીર્થંકર નથી થવું તો ઇન્દ્ર તો ક્યાંથી થવું હોય? તો દેવલોકમાં તો ક્યાં જવું હોય એને? મને કોઈક પૂછે ને, મારે દેવલોકમાં નથી જવું, મને કે મનુષ્ય બહુ થોડો મળવાનો છે એટલે મારે નરકે જવાનું બાકી છે, પણ કોઈ મને પૂછે મારે દેવલોક નથી જોતું, તો કુપોલદેવ કે મારે તીર્થંકર નથી થવું. એ કે હું બીજો મહાવીર છું. હવે કે છે એટલે એને કયો બંધ પડે? 23મી વર્ષે 22મી વર્ષે શાહિક સંકિત એને બંધ કયો પડે? કારનું એક્સેલેટર બ્રેક એના હાથમાં છે કે ક્યાં જવું હું નક્કી કરીશ. પરિબળના પ્રત્યાખ્યાન લઈ શકાય, બીજી માને કોખે નહીં જન્મે પચકાણ લઈ શકાય. આશ્ચર્યકારક છે, પણ અમે લીધા જ કે શું કરીએ. 128મો પત્ર, છેલ્લો ફકરો. ગત કયું જ છે ને, અમને ગત સુકમાણ જેવો યોગ આવો, અમને સગડી કોક મૂકશે. એ તો ઠીક 402માં કહ્યું, કોઈ સૌભાગભાઈને પત્ર લખ્યો સંવત્સરીનો, વચનામું 402, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કિંચિત માત્રમાં દ્વેષ નથી કરવો, એવો જેને નિર્ધાર થયો છે એવા રાજચંદ્રને હું નમસ્કાર કરું છું. તમે પણ આ જાણો જ છો પાછા કે છે એમ એણે કહ્યું છે, એવા રાજચંદ્ર હું નમસ્કાર કરું છું. શ્રીમદ રાજચંદ્રે પોતે, હું મુજીને કહું નમો મુજ નમો મુજ, સ્તવનમાં આવે છે ને આનંદજી મહારાજને. પણ દ્વેષ નહીં કરો, પણ રાગ કરશો તો કે છે અમને રાજ્યમાંથી જોવો કે આપો. એ છૂટા વાળ રાખીને માથા પછાડે. નેમિનાથ ભગવાન વયા ગયા ને, હું બીજો નેમિનાથ છું, હું વયો જઈશ, સામું નહીં જોઉં. જબકબા દેવા માતા અને રવજી બાપા અલગ રૂમ રાખેલી નર્મદા મેસીનો. વવાણીયા નહોતો દેહ છોડ્યો તો ખર્ચો ન થાય. રવજી બાપા ક્યાં કમાતા હતા છે? ત્યાં રાજકોટમાં રૂમ રાખી. 5માં સૂતા છે, એને દૂર રાખજો કે. હવે મળશો ક્યારે જબકબાને તમે? એટલે ઘૂમટો ટાણીને આવ્યા છે, બાજુમાં સાસરો સાસુ ઊભા છે. લાજ કાઢતા પહેલા દૂધવાળાની લાજ કાઢતો હતો. દરજી આવે ને ઘરે બેસાડતા, દરજી રેડીમેડ ક્યાં મળતું હતું, એમેઝોન ક્યાં હતું ત્યારે, એની લાજ કાઢે બધા. તો ગોપાલદેવ લાજ તો કાઢવી જ પડે ને. ગોપાલદેવ ઈશારો કરે છે દૂર રાખો. અનાદિ વિશ્વને હારે પછી મળીશું ક્યારે? આ વિતરાગ છે સંપૂર્ણ. એ ભક્તિ ન કરે, જૂઠાભાઈને કહે છે અમારી ઉપર રાગ નહીં કરતા,
તો જબકબાન રાગ કરવા દે? છેલ્લે છેલ્લે બોધ આપતા ગયા. વૃષભ ભગવાન ઋષભ 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 મારું માતા હાથે નીંબડી હતી, તારી પાછળ રડીને મારી આંખ આંધળી થઈ ગઈ. જબ સબ જગ સે ઊંચા રહે, જો નીચે રાખે ને સામું જોતા જ નથી. કોણ કોનો દીકરો ને કોણ કોની માં, સામું ન જોયું માની આવી ક્રૂરતા. કેવળ જ્ઞાનને મોક્ષ આપી દીધું, કાળચક્રના પહેલો કેસ. આ દયા છે જ્ઞાનીની. આપણા લિસ્ટમાં જે નથી દયા. હું હવે આનાથી અહીંયા જે પરમાત્મા સ્વરૂપ છે, અહીંયા જે મહાવીર છે, અહીંયા રામ છે, અહીંયા શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. 779 લિખિતમાં લખ્યું છે કે હું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છું. એની અહીંયા કરતા ઉચ્ચ ગતિ કઈ હોય? કઈ હોય? સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજા મહાશાંતિ આનંદ ધામે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાજચંદ્ર ભગવાન. એ જીવ તને જેમ ગમે એમ કર. આ તો અનંતકાલથી આમાં તો રખડ્યા છીએ આપણે. આ ત્રણ પુરુષ જે હોય એના સિવાય ઉઠતું આવે તો નહીં માનવાનું. આ ત્રણ પુરુષનું જ માનવાનું. શ્રદ્ધા નથી એટલે, નહીં તો ત્રણની ખાલી શ્રીમદ રાજચંદ્ર આ કાળમાં મોક્ષ હોય એટલે મારે બીજા બેની જરૂર નથી. પણ આપણી બુદ્ધિ કેટલી, એટલે વધતા બળની જોઈએ. એટલે બ્રહ્મચારીનો ટેકો ડાબે અને પ્રભુજીનો જમણે ટેકો હોય. આ પુરુષ કેવી રીતે ઓળખાય? કર્મગ્રંથના અભ્યાસથી ધારસીભાઈ નથી ઓળખતો તો આપણે શું ઓળખીએ? એ સાધુ આચાર્યોને ભણાવે છે થાણામ સૂત્ર, અને અનુપચંદ મલુકચંદ શેઠ ખેસ કેમ રાખો એ મહારાજ મહાસતીને શીખવાડે છે આચાર્યોને. એ ન ઓળખ્યા ગોપાલદાસને તો આપણે કેવી રીતે ઓળખીએ? એટલે આપણે પ્રભુજીને બ્રહ્મચારી મદદ લેવી પડે. બ્રહ્મચારી લખ્યું છે મહાવીરને ઓળખનાર મહાવીરની, એમ રાજચંદ્રને ઓળખનાર આની જરૂર પડે આપણે. એટલે બેની જ. હવે કેટલાક ગોતવા છે પાછા સમજાવવા વાળા. સમજ્યો હોય તો સમજાવે ને, પામેલો પમાડે. આ પામેલા છે ને એટલું તો તમે હું બે માનીએ છીએ કે પ્રભુ છે ને બ્રહ્મચારી પામેલા છે. તો એનું માનવું કે બીજાનું માનવું? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.